કથાયાત્રાનો આ 6મ દિવસ. તમને એમ થતું હશે ધૂન કેમ ન ગઈ, ગળું ખરાબ છે એટલે. 6મ દિવસમાં આપણે બધા સાથે મળી આનંદ કરવા એકત્રિત થયા છીએ. ગત 6 દિવસથી પ્રભુની આ દિવ્ય કથાઓનું રસપાન કરતા કરતા આપણી ભાગવતની આ દિવ્ય યાત્રા પોતાના આશ્રય લીલા તરફ આગળ વધી રહી છે. ગઈકાલે ગોવર્ધન યાગની કથાનું દર્શન કર્યું હતું. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ ભક્તો માટે આ બે તત્વની ખૂબ મહત્તા છે. કારણ કે કૃષ્ણ ભક્તિ એવી છે, સીધા કૃષ્ણને પમાતા નથી, કૃષ્ણ સીધા કૃપા કરતા નથી, કૃષ્ણ માધ્યમ થકી કૃપા કરે છે. એટલે કે કૃષ્ણની કૃપા પામતા પહેલા એના જે કૃપા પાત્ર છે એની કૃપાના અધિકારી બનવું પડે છે, અને ત્યારે કૃષ્ણ કૃપાનો અનુભવ કરી શકાય છે. અને કૃષ્ણ કૃપાના શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજ બાવા. અને એટલે પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં વિશેષ રૂપે આ બંને સ્વરૂપનું આરાધન બતાવ્યું છે. યમુનાજી માટે તો આ બધા જ ખૂબ પ્રેમ રાખો છો, માં કહીને બોલાવો છો. નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરી માની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો. અને આ જગતમાં સૌથી વધારે કોઈ મોટું કૃપાલ હોય તે શ્રી યમુનાજી છે. કૃપાની જ મૂર્તિ એ શ્રી યમુનાજી છે. પ્રભુની ભીતર કૃપા કરવાની જે શક્તિ છે એનું જ મૂર્તિમંત સ્વરૂપ એટલે યમુનાજી. પ્રત્યેક વૈષ્ણવનો વિશેષ કોઈ ને કોઈ પ્રકારનો યમુનાજીનો અનુભવ હશે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. ભાગ્ય ને સૌભાગ્યની દાત્રી કોઈ હોય તો શ્રી યમુનાજી છે. 5 ફલ યમુનાષ્ટકના મહાપ્રભુજી ગણાવે છે. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એક યમુનાષ્ટક કરવાથી આ 5 ફલ મળે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. યમુનાષ્ટક એક કરવું ને એ પણ એક યમુનાજીના પાન બરાબર જ છે. એ યમુના પાન જ છે. કારણ કે યમુનાષ્ટક પણ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય રૂપ છે. એટલે વૈષ્ણવોએ નિત્ય એક યમુનાષ્ટકનો પાઠ તો અવશ્ય કરવો, મિનિમમ, પછી જેટલા થઈ શકે એટલા. પણ યમુનાજીની આરાધના કરનારને યમુનાજી વિશેષ ફળ શું આપે છે? મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. યમુનાજીના કૃપાનું શ્રેષ્ઠતમ કોઈ ફલ હોય તે લૌકિક કામનાઓની સિદ્ધિ નથી, પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ છે. પુણ્યો ઘણા કરી શકે, પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી એ દુર્લભ છે. કૃષ્ણ પ્રેમ કોઈ નથી આપી શકતું. આપણે ત્યાં 2 તત્વોને કૃષ્ણ પ્રેમના દાતા કહ્યા છે. એક પહેલું તત્વ, એમ તો 3 તત્વો માની લઈએ. પહેલું તત્વ શ્રી યમુનાજી જે મુકુંદ રતિવર્ધિની. યમુનાજીનું સ્મરણ કરવા માત્રથી યમુનાજી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. બીજું તત્વ છે શ્રી વલ્લભ. વલ્લભનું સાનિધ્ય એ કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. અને એટલે મહાપ્રભુજીનું નામ સર્વોત્તમમાં છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમનું દાન કરે. અને ત્રીજું તત્વ શ્રી ગિરિરાજજી છે. ગિરિરાજજીનો આશ્રય કરવાથી કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો મૂળ જે ચર્ચા આપણે કરી રહ્યા છે એ ગોવર્ધન યાગની. ગઈકાલે ગિરિરાજજીનું મહાત્મ્ય સ્વયં ઠાકોરજીએ બતાવ્યું છે. અનેક પ્રકારથી ગિરિરાજજીના મહાત્મ્યની ચર્ચા છે. ગિરિરાજજી 3 સ્વરૂપે આપણે ત્યાં આરાધ્ય છે. એક, શૈલોસ્મી કહીને પ્રભુ પ્રગટ થયા, એટલે કે ગિરિરાજજી સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં આ 2 ભેદ સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ.
ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપથી તો સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આકારે છે એટલે એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી ભગવાન બનવાની, પણ ભગવાનમાં તાકાત હોય છે મૂર્તિ રૂપે બિરાજવાની. પ્રભુ પોતે પોતાનો અનુભવ કરાવવા, આપણા ભાવને પૂર્ણ કરવા માટે આપણે ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપ લઈને બિરાજ્યા છે. એટલે સાક્ષાત પ્રભુ જ છે, પણ મારે ત્યાં આ રૂપે બિરાજ્યા છે. આકાર પર્વતનો ગિરિરાજજીનો અને સ્વરૂપ શ્રી કૃષ્ણનું. આ બે ભેદ. એટલે આકારથી ભક્તિની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. આપણે ભજીએ છીએ સ્વરૂપને, પ્રાપ્ત કરવા ઈચ્છે છે સ્વરૂપને. તો પ્રભુ રૂપ, બીજું સ્વરૂપ ગિરિરાજજીનું જે વેણુ ગીતમાં ગોપીજનોએ બતાવ્યું, એ ભગવદીનું સ્વરૂપ છે, હરિદાસ વર્યનું સ્વરૂપ છે. તમને આ સંસારમાં કોઈ ભગવદી ન મળે અને મનમાં સત્સંગ કરવાની ઉત્કંઠા હોય ને, તો ગિરિરાજજીની તળેટીમાં જઈને બેસી જજો. એના જેવો કોઈ ભગવદી નથી. અને ભાવથી ભરેલો છે. જો અગ્નિ પાસે જઈને માંગવાનું ન હોય કે ગરમી આપ, લાગે જ. બરફની પાટ પાસે જઈને માંગવું ન પડે કે ઠંડક આપ. એમ ગિરિરાજજી પાસે જઈને માંગવું ન પડે કે ભક્તિ આપો, એ ભક્તિ લાગી જ જાય. કારણ કે ભક્તિથી જ ભરેલા શ્રી ગિરિરાજજી છે. અને ગિરિરાજજીમાં ત્રીજું મહાત્મ્ય છે, ગિરિરાજજી વ્રજના દેવતા છે, વ્રજભક્તોના આરાધ્ય છે. અને આપણે ત્યાં તો એમ કહેવાય, બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તો એ ગિરિરાજ બાવા છે, અને આપણી કોઈ કુળદેવી હોય તો એ શ્રી યમુનાજી જ છે. કારણ કે બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજભક્ત બનીને જીવવું. અને વ્રજભક્તો ગિરિરાજજીને જ અમારો દેવ ગોવર્ધન રાનો. અમારા દેવતા તો ગિરિરાજજી છે. અમારી દેવી નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. યમુના અષ્ટપદીમાં ગિરિરાજજીને, શ્રી યમુનાજીને સ્વયં ગુસાઈજી કહે છે. આ આપણે ત્યાં ભાવ છે. અને એને પણ શા માટે ભજીએ છે? કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે. ગિરિરાજજીના મહાત્મ્યમાં એક છે કંદરા અને બીજી છે તરહેટી. આ બંનેનું મહાત્મ્ય છે. ગિરિરાજજીની કંદરામાં સાક્ષાત યુગલ સ્વરૂપની લીલાઓ છે, રાત્રિની માધુર્યયુક્ત લીલાઓ છે. ગિરિરાજજીની ભીતર જ વૈષ્ણવનું ગોલોકધામ છે. આપણે ત્યાં ગોલોકધામની જે વાત કરીએ છીએ, એ ભૂતલ પર પ્રગટ ગોલોકધામ ક્યાંક બિરાજતું હોય તો એ ગિરિરાજજીની અંદર છે. ચતુર્બુદ્ધદાસજી પર કૃપા કરી અને ગુસાઈજીએ આ ગોલોકધામનો અનુભવ, એટલે કે ખટરીતુ અને દ્વાદશ નિકુંજનો અનુભવ સ્વયં ગુસાઈજીએ કૃપા કરીને કરાવ્યો ચતુર્બુદ્ધદાસજી. અને એ ગોલોકધામમાં પ્રવેશવાના 8 દ્વાર છે ગિરિરાજજીની ભીતર. અને આપણા અષ્ટસખા છે ને, જે અહીંયા તમે જુઓ છો નીચે, એ 8 દ્વારના મુખિયા છે. દ્વારપાલ નથી, મુખિયા છે. દ્વારપાલ હોય એ દરવાજે ઊભો હોય, મુખિયા હોય એ ભીતરમાં સેવા કરતા હોય. એટલે ઘણી વાર લોકોને એમ થાય કે દ્વાર છે એટલે દ્વાર પાસે અષ્ટસખા ત્યાં ક્યાંક સ્વરૂપ મૂકીએ કે ચિત્ર મૂકીએ, પણ જોવા જાઓ તો એ કોઈ દ્વારપાલ થોડી છે, એ તો ભીતર રહીને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે. આ ભાવ. અને ત્યાં દ્વાદશ નિકુંજ છે, 6 ઋતુ બિરાજમાન છે, અને એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર ચર્ચાઓ એમાં છે, હમણાં ચર્ચામાં નથી પડતો. પણ ભીતર ગિરિરાજજીની ભીતર કંદરાઓની મહત્તા છે અને બહાર પરિક્રમાઓની મહત્તા છે. આજે પણ ઠાકોરજી નિત્ય ગિરિરાજજીની પરિક્રમા કરે છે. અને જ્યાં જ્યાં જે લીલાઓ થઈ ત્યાં ત્યાં આજે પણ એ લીલાઓ થઈ રહી છે. કૃષ્ણ તત્વને સમજવા માટે આટલા સિદ્ધાંતો મહાપ્રભુજીના સમજવા નિતાંત આવશ્યક છે. તો જ તમે કૃષ્ણ લીલાને સમજી શકો. સૌથી પહેલો કૃષ્ણ ભક્તિનો સિદ્ધાંત એ છે નિત્ય લીલાવાદ, કે પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટરનલ, શાશ્વત છે. એમ ન કહેવાય કે ભગવાને આ લીલા કરી હતી. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં. જો 2 જગ્યાઓ હોય છે, એક છે ઐતિહાસિક સ્થળો અને બીજા હોય છે લીલા સ્થળી.
વ્રજ એ કોઈ ઐતિહાસિક સ્થળી નથી, ઐતિહાસિક ભૂમિ નથી. ઐતિહાસિક ભૂમિ કોને કહેવાય? જેમાં કોઈ ઘટનાઓ ઘટી હોય અને પછી લોકો એ ઘટનાઓના ચિહ્નો જોવા જાય. એ ઘટી ગઈ, આટલા હજારો વર્ષ પહેલા થઈ ગયું, અને એ ક્યાં થયું હતું એ જોવા લોકો ભૂતકાળ જોવા જ્યાં જાય એ ઐતિહાસિક સ્થળ કહેવાય. પણ વ્રજને ઐતિહાસિક સ્થળ આપણે નથી કહેતા. આપણે શું કહીએ? વ્રજ તો લીલા ભૂમિ છે. અને લીલા સ્થળી એને કહેવાય જ્યાં આજે પણ જે હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એ આજે પણ એવી જ એ જગ્યાએ એ જ સ્વરૂપે ચાલી રહી છે. એને કહેવાય નિત્ય લીલાવાદ. પ્રભુની લીલાઓ ભૂતકાળ નથી. નામ રૂપ લીલા અને ધામ આ શાશ્વત છે, હતા, છે અને રહેશે. એટલે કે આજે પણ કૃષ્ણની આ બધી જ લીલાઓ જે જે સ્થળે થઈ એ સ્થળે ચાલી જ રહી છે. અને એટલે જ તમે અષ્ટસખાની વાણી જુઓ. અષ્ટસખાના પદનું જો તમે થોડુંક ચિંતન કરશો તો કોઈ પદ તમને ભૂતકાળમાં નહીં મળે. બધા જ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મળશે. દેખો રી હરિ ભોજન ખાત, આજ દધી મીઠો મદન ગોપાલ, બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. બધા જ ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ બધી લીલા થઈ રહી છે, ચાલી રહી છે, અને એનો અનુભવ અષ્ટસખા કરે છે. અને આજે પણ ચાલી રહી છે એનો અર્થ એ થયો કે એ લીલાઓનો આજે પણ જીવને અનુભવ થઈ શકે છે. જો ભૂતકાળ હોત તો ક્યારેય લીલાઓનો આજે અનુભવ ન થાત. વર્તમાન છે એટલે આજના જીવને પણ એ લીલાનું ચિંતન થઈ શકે, અનુભવ થઈ શકે નહીં, એ લીલામાં પ્રવેશ પણ થઈ શકે છે. જ્યારે આધિ દૈવિક અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત થાય જીવને, ત્યારે લીલામાં એનો પ્રવેશ પણ સંભવ છે. એટલે આ સિદ્ધાંત નિત્ય લીલાવાદનો. નહીં તો ઘણાને એમ થાય આ તો બધું હજારો વર્ષ પહેલા થઈ ગયું, આજેનું ચિંતન કરીને શું? અરે આજે પણ એ લીલા થાય છે એટલે એનો અનુભવ થઈ શકે છે અને એમાં પ્રાપ્તિ પણ થઈ શકે છે જીવની. આ કૃષ્ણ લીલા ચિંતન છે. બીજું, કૃષ્ણ લીલામાં બીજો મહત્વનો સિદ્ધાંત છે વિરુદ્ધ ધર્માશ્રયતા. કે આપણા ઠાકોરજી એ જ બ્રજમાં 6 દિવસના પણ છે, 6 મહિનાના પણ છે, અને 7 વર્ષના પણ છે, અને 11 વર્ષના પણ છે. 11 વર્ષના નહીં, એ તો કિશોર પણ છે. તમે જેટલી પીછવાઈઓ ઠાકોરજીની જુઓ છો, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કોઈ પીછવાઈમાં? બધે કેવા કિશોર કૃષ્ણ. તમને એમ થાય કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા, તો આ મોટા કૃષ્ણ બ્રજમાં આવ્યા ક્યારે? જેણે રાસ કર્યો ને હોરી ખેલ કર્યા. આ જે ચિત્રો તમે જુઓ છો રાસલીલાના, હોરીના, દાનના, ત્યાં ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કોઈ 11 વર્ષનું દેખાય છે? બધા યુવાન દેખાય, તરુણ દેખાય છે. એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયતાનો અર્થ થાય બે વિરોધી ધર્મો કૃષ્ણમાં એક સાથે બિરાજે છે. એટલે કે એ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે, એ અબૂધ છે એ જ ક્ષણે ચતુર પણ છે, એ અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે. એ ગરમ દૂધને ફૂંક મારીને પીએ અને એ જ કૃષ્ણ બીજા દિવસે દાવાનળનું પાન કરી જાય. બે વિરોધી ધર્મો. એ જ ઘૂંટણીએ ચાલતો નંદાલયનો ઉમરો એ ન ઓળંગી શકે અને ચરણનો સ્પર્શ કરતા શકટનું ભંજન એ કરી નાખે. બે વિરોધી ધર્મો એક સાથે ભગવાનમાં છે. એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. પલ્લામાં ઝૂલતા હોય પણ વ્રજ ભક્તો વિનંતી કરે કે રાસની ઈચ્છા છે તો એ પલ્લામાં ઝૂલતો પ્રભુ કિશોર બની અને મહારાસનું દાન પણ કરે છે. આવા બે વિરોધી ધર્મ, તો વિરુદ્ધ ધર્માશ્રય. ત્રીજી વાત કૃષ્ણ ભક્તિમાં, એક કૃષ્ણ જેવો છે સર્વ ઈશ્વરોમાં, સર્વ દેવતાઓમાં, કે જે સર્વ ભાવે એને ભજી શકાય છે. કૃષ્ણમાં બાલ ભાવ પણ થાય, વાત્સલ્ય ભાવ થાય, સ્વામી ભાવ થાય, માધુર્ય ભાવ થાય, સાખ્ય ભાવ થાય. એક કૃષ્ણ એવો છે કે જેની ભીતર તમે બધા જ ભાવ કરી શકો. અન્ય સાથે તમે બધા ભાવ ન કરી શકો, ત્યાં તો ભગવાનનો જ ભાવ રાખ. મહાદેવજી જોડે એમ થાય ક્યારે આજથી મારા ફ્રેન્ડ, ક્યારે થાય? એમની જોડે તો જે દેવાધિદેવ છે તો એવો જ અહોભાવ રહે. ક્યારે અન્ય તમે દરેક વિસ્તારમાં નથી જતો, આ બધા જોડે તમે બધા ભાવ ન કરી શકો. એ કૃષ્ણ એવો છે જે સકલ ભાવોને સિદ્ધ કરનારો છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. સર્વભાવેને ભજો. કૃષ્ણમાં ભાવની પ્રતિબંધતા નથી. તમે સવારે મંગળા કરાવો અને તમને બાલ ભાવ થાય. બાલ ભાવ થાય એટલે પલ્લામાં ઝુલાવ શૃંગાર પછી, અને તુરંત તમને કિશોર ભાવ થાય એટલે રાજભવમાં કુંજનો મનોરથ કરી દો. તમને અડધો કલાક પહેલા પલ્લામાં ઝૂલતો હતો અને હવે રાધાજી સાથે કુંજમાં બિરાજે છે. આવું કઈ રીતે સંભવે? તો કે કૃષ્ણમાં સંભવ છે. એની ભીતર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. એ કૃષ્ણ જેવો છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. તો આમ કૃષ્ણ તત્વને સમજવા માટે આ નિયમો, આ સિદ્ધાંતો જાણવા જરૂરી છે. ગિરિરાજજીની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગિરિરાજજીની 7 કોષની પરિક્રમાનો આજે પણ આપણે ત્યાં મહાત્મ્ય છે. વ્રજમાં જઈએ ત્યારે યમુના પૂજન અને ગિરિરાજ પૂજન અવશ્ય કરતા હોઈએ છીએ. અને પ્રગટ ભગવાનનું મુખારવિંદ ક્યાંક હોય તે ગિરિરાજજીમાં છે. આટલા તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવ્યા. એક, યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે. તમે જ્યારે હોમો છો ત્યારે બ્રાહ્મણ કહે યજ્ઞ કરો છો તો આમ ન નખાય, આમ કરીને આરોગ આવતા હોય એ રીતે હોમો. આ મુખ છે ભગવાન. મુખાદ અગ્નિ રજાયતે પુરુષોક્તમાં કહીએ છીએ. બીજું, બ્રાહ્મણનું મુખ ભગવાનનું મુખ કહેવામાં આવ્યું છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે બ્રાહ્મણ ભોજનનું વિધાન છે. કારણ આપણે ત્યાં શાસ્ત્રોમાં બ્રાહ્મણસ્ય મુખમાંથી રજાયત, બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી, એટલે ભગવાનના મુખરૂપ માન્યા છે કે આપણે એમને શુભ પ્રસંગે જમાડીએ તો ભગવાન પ્રસન્ન થાય, એવો ભાવ છે. આટલા ભૂદેવો આપણે ત્યાં બિરાજે છે. આપણો એક શુભ પ્રસંગ, આપણે ત્યાં ઉત્સવ કર્યો ક્યારે કહેવાય? જ્યારે આટલી વસ્તુ ભેગી થાય ને ત્યારે ઉત્સવ કર્યો કહેવાય. ખાન પાન તાન ગાન માન ને દાન. તો ખાન કર્યું, પાન કર્યું, માન કર્યું, ગાન કર્યું, હવે બાકી રહ્યું દાન. બધાએ બ્રાહ્મણોનું દાન આપી અને આપણા ઉત્સવને મહામહોત્સવ બનાવવો જોઈએ. તો બ્રાહ્મણનું મુખ કહ્યું છે. ત્રીજી વસ્તુ, ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે. જ્યારે આપણા કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગૌગ્રાસ કાઢવાનો એક પ્રકાર, એમ તો નિત્ય ગૌગ્રાસનો એક ક્રમ હોય છે કે રોજ ગાયને ખવડાવવું. તો ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. એટલે જ્યાં પણ સુંદર રીતે ગૌશાળા હોય ત્યાં ગાયની સેવા, કારણ કે એના થકી ભગવાન આરોગે છે. એ જ રીતે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણાસ્યમ. ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને આગળ ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. એટલે જ્યારે પણ વ્રજમાં આપણે જઈએ છીએ ત્યારે ગિરિરાજ બાબાને મુખારવિંદમાં ભોગ ધરીએ છીએ. દૂધ ચડાવવાનો ક્રમ તો છે જ, પણ દૂધ ચડાવવાની માત્રા કરતાં આરોગાવાની માત્રા વધારે રાખજો. કારણ કે આ પુષ્ટિ માર્ગમાં સ્નાન કરતાં આરોગાવાનું મહાત્મ્ય વધારે છે. એટલે દૂધ ચડાવવાનું વિધાન છે, એનું માન છે, એનો પ્રકારનો આપણે સન્માન રાખીએ છીએ, પણ બને એટલું આરોગાવજો અને વ્રજવાસીના બાળકોને વાંટજો. ગિરિરાજજીને 5 સ્વરૂપ માનવામાં આવ્યા છે. જ્યારે પણ તમે ગિરિરાજજીની પરિક્રમા કરો છો ત્યારે એમ કહેવાય છે કે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માન્યા. પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું એક ગ્વાલનું, 12 વર્ષના ગ્વાલ તરીકે ગિરિરાજજી દર્શન આપે. બીજું સર્પનું, ત્રીજું ગાયનું, ચોથું આપણે ત્યાં કહ્યું ગિરિરાજ બાબા અનેક સ્વરૂપે બિરાજે છે. તે ગિરિરાજ બાબાના અનેક સ્વરૂપોમાં ચોથું સ્વરૂપ છે સિંહનું. સિંહ સ્વરૂપે પણ ગિરિરાજજી બિરાજે છે. અને 5મું રત્ન જડિત ગિરિરાજજી સ્વરૂપે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે વલ્લભાખ્યાનમાં જે દર્શન થયા. તો આ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના. અને એમ કહેવાય કે જ્યારે જીવ પરિક્રમા કરે ને ત્યારે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. જ્યારે તમે ભાવ અને શ્રદ્ધા સાથે બને ને તો અમુક જગ્યાએ લૌકિક બોલવાનું ટાળવું. વ્રજમાં જ્યારે જાઓ ને ત્યારે યમુનાજીના તટ ઉપર ઊભા હો ત્યારે અને ગિરિરાજજીની પરિક્રમા કરતા હો ત્યારે બને તો લૌકિક વાત કરવાનું ટાળજો. કારણ કે ગિરિરાજ બાબા એવા ભગવદીય છે, અખંડ ભગવત ભજન કરે છે, અખંડ ભગવત નામ લે છે. અને ત્યાં જઈને આપણે જ્યારે લૌકિક વાત કરીએ છીએ તો એમને ભક્તિમાં વિક્ષેપ પડે છે.
બને તો કોશિશ કરજો આ બે સ્થળે લૌકિક ક્રિયા અને લૌકિક વાત ન થાય. એમ તો આપણે કહીએ જ્યાં જ્યાં ભગવત સ્થળ હોય, આપણે હવેલીમાં જઈએ, મંદિરમાં જઈએ, ત્યાંય પ્રયાસ કરો. ઠાકોરજી સામે ઊભા હોય અને દર્શન ખુલ્લા હોય ત્યારે હાય કેમ છે એમ કરીને ભેટે, પછી હેલો કરે ને પેલું કરે. બને તો એ સમયે પ્રધાનતા ઠાકોરજીની જ રાખવી કે અત્યારે પ્રભુ બિરાજે છે, આપણા બધાનું ધ્યાન ઠાકોરજી સામે રાખવું જોઈએ. બહાર જઈને આપણે ગમે ત્યારે અભિવાદન, આપણે ત્યાં તો ત્યાં સુધી કહ્યું ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય તો વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આંખથી ખાલી ભગવત સ્મરણ કરે છે. કારણ કે ઠાકોરજી બિરાજે છે. અત્યારે વૈષ્ણવતાના સંબંધની પ્રધાનતા નથી, અત્યારે પ્રભુ અને સેવકના સંબંધની પ્રધાનતા છે. જે સમયની પ્રધાનતા ઠાકોરજી બિરાજતા હોય ને અમે ઊભા હોય તો અમને એ સમયે પગે ન લગાય, મનથી દંડવત કરી લેવા, હાથથી દંડવત કરવા. પણ ઠાકોરજીની સામે એટલે તમે જોજો વલ્લભધામમાં અમે બિરાજતા હોઈએ ત્યારે ત્યાં ટેરો આપણે રાખીએ છીએ સિંહાસનની પાસે, કારણ કે ઠાકોરજી બિરાજે છે તો એની આગળ કઈ રીતે કરી શકાય. આ વિવેક પુષ્ટિ માર્ગનો વિવેક છે. જે સંબંધની પ્રધાનતા હોય એ સંબંધને જ પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રી ગિરિરાજ બાબા એવા કૃપાળુ છે. પરિક્રમા જ્યારે ગિરિરાજ બાબાની ચરિત્રની તો ઘણી બધી ચર્ચાઓ છે. આ શ્રી ગિરિરાજ બાબાને પૂજન કરવાનું પ્રભુએ જ્યારે આજ્ઞા કરી અને જ્યારે વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ કર્યો, ઇન્દ્રને સમાચાર મળ્યા. નારદજીએ કહ્યું કે ઇન્દ્ર તારું સૌથી મોટું અપમાન વ્રજવાસીઓએ કર્યું છે. ઇન્દ્ર યાગ બંધ કરી નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થયો. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘો આકાશમાં ઘેરાવા લાગ્યા. કાળા કાળા કડિંબ બાદલો ઘેરાયા છે. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, આવ્યા ઠાકોરજીના શરણમાં. ઠાકોરજીએ કહ્યું કે જે ગિરિરાજજીએ નો યજ્ઞ આપણે કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી લાજ બચાવશે. આવો ગિરિરાજજીના શરણમાં જઈએ. જીવનમાં સંકટ આવે, અસમર્થનો આશ્રય નહીં લેવો, સર્વસમર્થનો આશ્રય લેવો. પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. પોતે રડતો હોય એ તમારા આંસુ નહીં લૂછી શકે. સમર્થ વ્યક્તિ હોય એ જ, કારણ કે લોકો આશ્વાસન આપી શકશે, દુઃખ દૂર ન કરી શકે. માણસ મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી કરવાની ગેરંટી કોઈ ના આપી શકે. એ તો કેવલ ઈશ્વરના જ હાથમાં છે. અને જ્યારે ગિરિરાજજીના શરણમાં આવ્યા છે શ્રીનાથજી બાબા, શ્રી ઠાકોરજી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ધારણ કર્યા. સર્વ વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે, આવો ગિરિરાજજીની શરણમાં આવી જાઓ. હે ગિરિરાજ હે ગિરિરાજ શરણ તિહારી आयो हूँ शरण तिहारी आयो हूँ. ગિરિરાજજીની શરણમાં આવ્યા છે. વામ ભુજાની કનિષ્ઠા ઉપર ભાગવતજી એમ લખે, એક નાનકડું બાળક રમતા રમતા બિલાડીના ટોપને જેમ ખેંચી લે એમ ભગવાને ગિરિરાજજીને એ બિલાડીના ટોપની જેમ પોતાની આંગળીમાં ધારણ કર્યા. વ્રજવાસીઓને આમંત્રિત કર્યા, શરણમાં આવી જાઓ. બધા જ વ્રજવાસીઓ ગાયો આદિને લઈને બધા જ ગિરિરાજજીની શરણમાં આવી ગયા. બધાને થયું કે આ 7 વર્ષના પ્રભુ ગિરિરાજજીને કેમ ધારણ કરશે. બધાએ પોતપોતે લાકડી લઈ લીધી, લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે અને થયું કે હવે બધું બરાબર છે, કનૈયા આપ તું છોડ દે, અમને લકડી લગા દીએ. ઠાકોરજીને થયું કે હજી એ સાધન બળનો આશ્રય છે, મારે તો 7 દિવસ ગિરિરાજજીને ધારણ કરવી, સર્વ અન્યાશ્રયો છોડાવી દેવા છે. કારણ કે વૈષ્ણવ છે ને એ ન બુદ્ધિ બળ પર જીવતો હોય, ન પુરુષાર્થના બળ પર જીવતો હોય. વૈષ્ણવ તો કેવલ કૃપાના બળ પર જીવે છે. પ્રભુ કરનારા છે. એ સામર્થ્ય પણ પોતાનું નથી જાણતો, પોતે કરેલા પોતે વાપરેલા સામર્થ્યને પણ ઠાકોરજીનું આપેલું સામર્થ્ય ગણે છે. પોતાની બુદ્ધિની કુશળતાને પણ ઠાકોરજી આપેલી બુદ્ધિની કુશળતા ગણે છે. કારણ કે જ્યારે તમે તમારું માનો છો તો તમારા જેટલું જ કરી શકો છો, પણ જ્યારે તમારા કાર્યને ઠાકોરજીનું માનીને કરો છો તો ભગવાનના સામર્થ્ય જેવું મળી જાય છે. પેલું કહેતા ને કે નાનકડું છોકરું મા સાથે દુકાને ગયું અને જ્યારે દુકાને ગયું ત્યારે માએ દુકાનમાં બહુ માલ ખરીદ્યો. એટલે દુકાનવાળાને એમ થયું કે આ બહેન તો બહુ સારા ગ્રાહક છે, આટલું આટલું ખરીદે છે.
તો કાયમ માટે બંધાયેલા રહે એટલે એના છોકરાને રાજી કરું તો માં રાજી થાય. એટલે ચોકલેટનો ડબ્બો ખોલીને કહું, લે બેટા લઈ લે, તારે જેટલી જોઈએ એટલી લઈ લે. છોકરો કે ના મારે નથી જોઈતી. અરે હું તને કહું છું તને જોઈએ એટલી લઈ લે. કે ના મારે નથી જોઈતી. અને પેલા દુકાનવાળાને એમ થયું કે આ લેતો નથી, પોતે મુઠ્ઠો ભરીને પેલાના ખિસ્સામાં ભરી દીધી. બહાર આવે એટલે મમ્મી ખીજાઈ, મારો દીકરો થઈને ફ્રીની વસ્તુની ના પાડે છે, આટલું તને ભાન નથી? અરે માં, હું તારો દીકરો છું એટલે જ ના પાડતો હતો, કારણ કે જો મેં લીધી હોત તો મારી મુઠ્ઠી જેટલું આવત, ના પાડી તો પેલાના મુઠ્ઠા જેટલું આવ્યું. હું તો નાનું બાળક આટલું પકડત, પણ ના પાડી તો પેલા દુકાન. એમ જ્યારે આપણે પકડવા જઈએ છે, પોતાના સામર્થ્યને માનીએ છે, તો આપણા સામર્થ્ય જેવું થાય છે. ભગવાનની કૃપા અને ઈચ્છા માનો તો ભગવાનનું સામર્થ્ય તમારા કાર્યમાં જોડાઈ જાય છે. મારો તો પર્સનલ વ્યક્તિગત જો વાત કરું, જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ કાર્ય ઉપાડીએ, અસંભવ જેવું લાગતું હોય, ઘણા કાર્યો એવા કે અસંભવ કે થાય જ નહીં, પણ જ્યારે સંકલ્પ કરીએ છીએ ને અને એમ જ માનીએ કે આ પ્રભુએ આપેલો વિચાર છે, પણ એ વિચાર જનહિતનો હોવો જોઈએ, પરહિતનો હોવો જોઈએ, લોકોના કલ્યાણનો હોવો જોઈએ. અને જ્યારે પ્રભુએ આ વિચાર આપ્યો છે એટલે કે પ્રભુ આ કંઈક કાર્ય કરવા માંગે છે. જ્યારે આવો વિચાર કરીને કરીએ છીએ ને, ત્યારે આજ સુધીનો મારો અનુભવ છે, મારા દરેક કાર્યોને ઠાકોરજીએ પોતાના ખભા પર ઉપાડી લીધા છે. આજે દુનિયાના 5 ખંડોમાં આ બધું થઈ રહ્યું છે. આ કોઈ વ્યક્તિનું સામર્થ્ય થોડી હોય. વ્યક્તિ બનીને જાઓ તો કાંઈ ન થાય, પણ વૈષ્ણવ બનીને જાઓ ને તો એ ઠાકોરજી પોતાનું કામ સમજી અને કાર્યને સિદ્ધ કરી દેતા હોય છે. વ્યક્તિ સંકલ્પ કરી શકે છે, સર્જન તો ઈશ્વર જ કરી શકે છે, કારણ કે એ જ સર્જક, પાલક અને વિસર્જક છે. વ્યક્તિ સર્જક નથી, ભગવાન સર્જક છે. વ્યક્તિ તો કેવલ સંકલ્પ કરનારો હોય છે. જ્યારે તમારા સંકલ્પો પવિત્ર હોય છે ત્યારે ભગવાન પોતાનું કાર્ય માની એનું સર્જન કરી દેતા હોય છે. અને આ પ્રતિપલનો અનુભવ છે, ઘણી જગ્યાનો મારો અનુભવ છે. ગામના લોકો એમ માનતા કે આ તો સંભવ જ નથી. અરે બીજે તો ક્યાં, હું તો નેરોબીની હવેલીની જ વાત કરું. જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા બધા, અરે આ ટાઈમ તો મંદિરનો ટાઈમ ને અહીંયા ક્યાં હવેલી થાય, અહીંયા આટલો ડર, અહીંયા ક્યાંથી હવેલી ચાલે. કેટલા પ્રશ્નો હતા, કેટલા પ્રશ્નો હતા. પણ જ્યારે સંકલ્પમાં દ્રઢ રહીએ છે ત્યારે પ્રભુ કેવું પોતાનું કાર્ય, અને પછી પ્રભુનું કાર્ય તો હવે આપણને દેખાયું. અને હવે જ્યારે તમે જુઓ વલ્લભધામને, ત્યારે વિશ્વ દર્શન કરવા આવે એવી સુંદર હવેલીનું નિર્માણ વલ્લભધામ રૂપે થયું છે. આ ગૌરવ. તો જ્યારે શરૂઆત હોય છે ત્યારે ઘણા પ્રશ્નો હોય છે, પણ સંકલ્પ મજબૂત હોય તો સર્જન ભગવાન કરી આપે છે. ક્યાંક ને ક્યાંક કોઈના હૃદયમાં પ્રવેશી પ્રભુ આ કાર્યોને પૂર્ણ કરતા હોય છે. આ સ્કૂલનું પણ જે કાર્ય ઉપાડ્યું છે, સંકલ્પ છે આપણો, તો સર્જન ઠાકોરજી કરાવશે. કારણ આ સ્કૂલના નામની આગળ શ્રી વલ્લભાચાર્યનું નામ છે, એટલા માટે વલ્લભ પર વિશ્વાસ રાખી જ્યારે કાર્ય કરો તો શ્રી વલ્લભ જ પૂર્ણ કરનારા છે. મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમમાં, ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તોની ઈચ્છાને પૂરા કરવા વાળા. પણ ભક્ત બનવું પડે હો, તો ઈચ્છા પૂરી થાય. ઘણા લોકો કે લો અમે તો કાયમ ઈચ્છા કરીએ, પણ ભગવાન ભક્તોની ઈચ્છા, પહેલા ભક્ત બન અને પછી ઈચ્છા કર, તો ઠાકોરજી તારા સર્વ સંકલ્પોને પૂર્ણ કરશે. આવા પવિત્ર કાર્યો જ્યારે મહાપ્રભુજીના નામે ગર્લ્સ સ્કૂલ બનતી હોય ત્યારે હું તો એમ માનું દરેકનું એક કર્તવ્ય બની જાય, સાથે મળીને જોડાઈ જાય. તો શ્રી ગિરિરાજ બાબાની શરણમાં બધા જ આવ્યા છે. સંવર્તક નામના મેઘોની વર્ષા ચાલી રહી છે. પ્રભુને થયું કે અરે 7 દિવસથી ભૂખ્યા તરસ્યા કેમ રહેશે? અને પ્રભુએ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. 2 હસ્તથી વેણું વગાડી અને એક હાથમાં શંખ લીધો. જેટલું જલ પડે છે ભગવાન શંખમાં શોષી લે છે, કારણ કે જળનું આધિદૈવિક સ્વરૂપે શંખ છે. અને બીજા હસ્તથી ગિરિરાજજીને ધારણ કરે, 2 હસ્તથી વેણુના નાદ કરે એટલે બધા દેહભાન ભૂલી જાય. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા. 7 દિવસ ગિરિવર કર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. 7 દિવસ સુધી કહ્યું મહાપ્રભુજીએ 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજભક્તોને હતા. અને આ 7 દિવસમાં ભગવાને સર્વ અન્યાશ્રયો દૂર કરી દીધા અને અનન્યાશ્રયનું દાન આપી દીધું. કારણ જ્યારે પણ સાધન બળ ઉપર રહેશો તે અન્યાશ્રય જ છે. દરેક વસ્તુમાં કરતા ભગવાનને માનવા. ભલે થયું કોઈ વ્યક્તિ થકી હોય, પણ એમાં પણ ઈશ્વરને જોવો. બીમાર પડ્યા, ડૉક્ટરની દવા ખાધી, ઠીક થયું, મનમાં ભાવ એવો રાખો, જોને મારા ઠાકોરજી આ ડૉક્ટરની ભીતર બિરાજે.
દરેકમાં કરતા ઈશ્વરને માનો. પ્રભુને માનશો તો પ્રભુની શક્તિ કામ કરવા લાગશે. એમ દરેક કાર્યમાં છે. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતા કરતા ભગવાન પાસે આવ્યા, ક્ષમા માંગી છે, દુગ્ધાભિષેક પરમાત્માનો કર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ કુંડ આજે પણ છે. એટલે જ આપણે પદમાં ગાતા હોઈએ ને, ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ और नित प्रति मदन गोपाल लाल और गोविंद कुंड में नहीं. गोवर्धन की रहिए तरेटी, श्री गोवर्धन की रहिए नित्य प्रतिमदान गोपाल लाल के चरण कमल चित लहिए तरेती, श्री गोवर्धन की रहिए. મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. આખા બ્રજમાં ઠાકોરજીને મહાપ્રભુજીને ક્યાં રહેવું ગમે છે તો કે ગિરિરાજજીની તરેટીમાં. આજે પણ તમે જુઓ મુખારવિંદની સામે જ સુંદર શિલાના બેઠકજી છે. છમ 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 કરતા આવતા શ્રીનાથજી બાબા અને દમલાજીની ગોદમાં પોઢેલા શ્રી વલ્લભ, અને આજે પણ નિત્ય શ્રી વલ્લભ ગિરિરાજજીની તરેટીમાં બિરાજે. ओ तन पुलकित ब्रज रज में लोटत, तन पुलकित ब्रज रज में लोटत, गोविंद कुंड में नहीं रसिक प्रीतम हित चित की बाते, रसिक प्रीतम हित चित की बाते, श्री गिरधारी जी सो कहिए तरेती, श्री गोवर्धन की रहिए. ગિરિરાજજીની તરેટી બે તો સ્થાન વૈષ્ણવને વસવાના છે, કાં યમુનાજીનો તટ કાં ગિરિરાજજીની તરેટી. બસ આ જ બે વાંછના દરેક વૈષ્ણવને રહે કે મારી ગતિ ત્યાં થાય. એવા ગિરિરાજજીના મહાત્મ્યને ખૂબ પ્રકારથી વૈષ્ણવોએ, અષ્ટસખાઓએ, આચાર્યોએ ગાયા છે. એવા ગિરિરાજજીના ચરણોમાં વંદન કરીએ. આગળની કથા તરફ અગ્રસર થઈએ. આગળ કથા છે રાસ પંચાધ્યાયીની. રાસ લીલાના 5 અધ્યાય, એને કહેવાય રાસ પંચાધ્યાયી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 29 થી 33 અધ્યાય એ રાસ પંચાધ્યાયીના છે. આ રાસ લીલા એવી દિવ્ય લીલા છે, પરમ અલૌકિક લીલા છે. એ કોઈ ગરબો નથી. રસાનામ સમૂહો રાસ. રાસ લીલા છે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા. પ્રત્યેક જીવ અંશ છે. ભગવાન પૂર્ણાનંદ છે, જીવ અલ્પાનંદ છે. અને અલ્પ આનંદ હોવાને કારણે એ પૂર્ણ થવાનો સતત પ્રયાસ કરે છે. જો દુનિયાનો દરેક માણસ આનંદ જ શોધે છે ને. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ નથી, આપણને એમાંથી મળતા આનંદ જોડે લગાવ છે. અને જે વસ્તુ આનંદ નથી આપતી એનાથી દૂર. ગમે તેટલો નિકટનો વ્યક્તિ હોય, ગમે તેટલી સારી વસ્તુ હોય, પણ જો અરે દુઃખનું કારણ બની જાય છે ત્યારે આપણે નથી દૂર થઈ જઈએ છીએ. વ્યક્તિને લગાવ આનંદથી છે. અરે ગવર્મેન્ટ એમ કે હવે નોટ નહીં ચાલે ને પથરા ચાલશે તો આપણે પથરા ભેગા કરવા લાગીએ. આપણને તો એની જોડે એટલા માટે લગાવ છે, એનાથી સુખ આવે છે. લગાવ સુખથી છે, આનંદથી છે. આ અલ્પાનંદી જીવને પૂર્ણાનંદ બનાવવાની જે પ્રક્રિયા, એનું નામ રાસ. કે જે લીલામાં ભગવાન સ્વ સ્વરૂપના આનંદનું દાન કરે, એ પ્રક્રિયાનું નામ રાસ છે. 3 પ્રકારના ભક્તો 10મ સ્કંદમાં મળશે: સાધારણ, મધ્યમ અને ઉત્તમ. સાધારણ પ્રેમ કુબજાનો, મને આનંદ થાય, પ્રભુને થવું હોય કે ન થાય, સ્વ આનંદની ઈચ્છા, એ સાધારણ પ્રેમ. બીજા છે અષ્ટપટરાણીઓ, પરસ્પર આનંદનો પ્રેમ,
પરસ્પર આનંદની અનુભૂતિ થાય, પરસ્પર સુખનો વિચાર એ મધ્યમ, કેવલ ને કેવલ પ્રભુના સુખનો વિચાર એ ઉત્તમ, અને એ છે ગોપીજનો. એક વસ્તુ સમજી લો, રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ ભક્તિની અવસ્થાનું નામ છે. કે જ્યારે એ ગોપી અવસ્થામાં જ્યારે તમે પહોંચો છો, ગોપીનો અર્થ જ થાય ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. એ અવસ્થાનું નામ ગોપી છે. અને બે પ્રકારના ગોપીજનો બ્રજમાં છે, શ્રુતિરૂપા ગોપીજન અને ઋષિરૂપા ગોપીજન. આ દેખાતા સ્ત્રી દેહધારીઓ એ ગોપીઓ કોઈ સ્ત્રી નથી. એક ગોપીઓનું યુથ છે, એ છે વેદની ઋચાઓ. વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, પણ ભગવાનનો આનંદ ન અનુભવી શકી. ત્યારે ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપના વિશે તો બહુ ગાયું, પણ આપનો અનુભવ ન થયો. એ અમને ક્યારે થાય? ત્યારે કહ્યું કે જ્યારે દ્વાપરમાં પૂર્ણ સ્વરૂપે હું આવીશ, કૃષ્ણ રૂપે આવીશ, ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે હું મારા આનંદનો અનુભવ કરાવીશ. એટલે એ જે યુથ થયું એને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. અને બીજું યુથ છે દંડકારણ્યમાં જ્યારે ભગવાન રામ પધાર્યા, હજારો ઋષિઓ બિરાજમાન હતા અને મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા હતા, અને ભગવાનને જોઈ હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. ત્યારે ઋષિઓએ કહ્યું કે અમે તો સાંભળ્યું હતું કે સર્વોચ્ચ આનંદ એ મુક્તિનો આનંદ છે, અને એ આનંદ અમે અનુભવ ચૂક્યા છીએ, છતાંય હજી કયો આનંદ આપણે જોઈને પામવાની ઈચ્છા થાય છે? ત્યારે ભગવાને કહ્યું એ છે મારો સ્વરૂપાનંદ, મારા સ્વ સ્વરૂપનો આનંદ, મારો ભજનાનંદ. તો અમને એની પ્રાપ્તિ ક્યારે થાય? ત્યારે ભગવાન રામે કહ્યું જ્યારે હું કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ ગોપીઓ બનીને જે ઋષિઓ આવ્યા એ છે ઋષિરૂપા ગોપીજનો. તો આ મુખ્ય બે પ્રકારના ગોપીજનો, શ્રુતિરૂપા અને ઋષિરૂપા. મહાપ્રભુજી રાસ પંચાધ્યાયનો પ્રારંભ કરતા કારિકા લખે છે, બ્રહ્માનંદા સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. ભગવાન આ લીલા શા માટે કરી રહ્યા છે? તો કે વ્રજવાસીઓને બ્રહ્માનંદનો અનુભવ કરાવી દીધો છે. એટલે કે સમસ્ત વ્રજવાસીઓને બી કથા દશમ સ્કંદમાં આવે છે, બધાને ભગવાન વૈકુંઠ લઈ ગયા. કારણ કે વ્રજવાસીઓએ કહ્યું કે લાલા અમે સાંભળ્યું છે તું તો ઈશ્વર છે, તારું ધામ તો અમને બતાવો. અને ભગવાન બધાને લઈ ગયા. અને ત્યાં જોઈએ તો સુવર્ણના સિંહાસનમાં ચતુર્ભુજ રૂપે નારાયણ બિરાજમાન છે. હજારો દેવતાઓ આજુબાજુ સ્તુતિઓ કરી રહ્યા છે વેદોની, અને વ્રજવાસીઓ તો જોઈને ગભરાઈ ગયા. અરે લાલા તું તો અમારો વ્રજવાળો જ સારો છે. કારણ કે જે ભગવાન પાસે નિકટ ન પહોંચી શકાય એ ભગવાન અમારા કામનો શું? અમારે તો એવો ભગવાન જોઈએ જે અમારા ઈશારે નાચતો હોય, જે અમારો હોય. અરે વૈકુંઠમાં આવીને તો અમારે વૈકુંઠના નિયમો પાળવા પડે, પણ જ્યારે એ જ વૈકુંઠનો નાદ ગોકુળમાં આવે છે ને, ત્યારે એ વ્રજવાસીઓના નિયમ પ્રમાણે ચાલે છે, વ્રજભક્તોને આધીન થઈને ચાલે છે. અને વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. પ્રભુ અમારું તો વ્રજ જ સારું છે, અમારે વૈકુંઠ નથી આવું. અમારે આ નારાયણ નથી જોઈતો, અમારે તો નંદલાલ જોઈએ છે, અમારે તો અમારો કનૈયો જોઈએ છે, જે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હાઈ તો પરિપાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ચુલ્લુ ભર છાછ માટે નાચનારો એવો અમારો પરમાત્મા અમારે જોઈએ છે. એટલે બ્રહ્માનંદનો અનુભવ થઈ ગયો છે. હવે બ્રહ્માનંદના આનંદમાંથી કાઢી અને ભગવાન વ્રજભક્તોને સ્વરૂપાનંદનો આનંદ આપવા ઈચ્છે છે. એટલા માટે ભગવાને આ રાસલીલા કરી છે. आइए प्रवेश करते हैं इस पंचाध्यायी की कथा में. अलौकिक कथा है, दिव्य कथा है. भगवान की प्रत्येक लीलाओ अलौकिक है, कारण के लीलाओ है
એ કોઈ કર્મ નથી, ક્રિયા નથી. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી, ચોરી એ ભગવાનનું કર્મ નથી, લીલા છે. એટલે માખણ ચોર કહીને પણ એની સ્તુતિ કરાય છે. રણ છોડીને ભાગવું એનું કર્મ નથી, લીલા છે. એટલે રણછોડ બોલીને જય ઘોષ થાય છે. નહીં તો ભાગેડુનું કોઈ જય ઘોષ કરે? આપણે દરેક નામ લઈ અને જય ઘોષ કરી કે એનો જય થાય, કારણ કે આ લીલા છે, કર્મ નથી. રાસ લીલા કહીએ છીએ, रास कर्म नहीं. आइए प्रवेश करते हैं पंचाध्यायी में. भगवान अपि तारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुम मनश्चक्रे योग मायामुपाश्रित. भगवान अपि तारात्रि. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. આ કોઈ સ્ત્રી પુરુષનું ચરિત્ર નથી, આ તો જીવાત્મા અને પરમાત્માની અનાદિ લીલા છે. એ વિછડેલો જીવાત્મા એ પરમાત્માને પામવા માટે સતત પ્રયાસ કરતો હોય છે. એ આ લીલા છે. એટલે કહેવું કોઈ જીવની કથા નથી, ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો, ભગવાનની લીલા છે. તા રાત્રિ, એ રાત્રિ જોઈ. કઈ રાત્રિ પરમાત્માએ જોઈ? ચીરહરણ લીલા સમયે જે રાત્રિનું વચન ગોપીઓને આપ્યું હતું કે એ શરદની રાત્રિ આવશે ત્યારે હું મહારાસનું દાન આપીશ. 3 રાત્રિઓ બહુ મહત્વની છે આપણે ત્યાં. પહેલી રાત્રિ કૃષ્ણ જન્માષ્ટમીની, જ્યારે ઠાકોરજી પ્રગટ થયા. બીજી રાત્રિ આ શરદની રાત્રિ, જ્યારે ગોપીઓના મધ્યમાં તાસામ આવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં મધ્યરાત્રિએ પ્રગટ થયા. એ રાસની રાત્રિ મહત્વની છે. અને ત્રીજી રાત્રિ એક વૈષ્ણવ તરીકે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. અને એ રાત્રિ છે પવિત્રા એકાદશીની રાત્રિ, કે જે દિવસે પ્રભુએ પ્રગટ થઈ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને કર્યો અને કહ્યું, આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો, મારા શરણમાં જીવને મોકલો, હું એનો સ્વીકાર કરીશ. અને પુષ્ટિ માર્ગનો પ્રારંભ એ પવિત્રા એકાદશીની રાત્રિએ થયો. એટલા માટે ત્રીજી રાત્રિ મહત્વની છે. અહીંયા ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. તા રાત્રિ, એ રાત્રિએ પ્રગટ થયા પ્રભુ. શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા. યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાના અનેક અર્થો કર્યા. કોઈએ યમુનાજી કર્યું, કોઈ રાધાજી કર્યું, કોઈએ માયા કર્યું, અનેક અર્થો કર્યા. અને જ્યાં એ રાત્રિને જોઈ પ્રભુ વનમાં પધાર્યા. વનમાં પધારી વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કરીને પ્રભુ હસ્તમાં વેણું લઈને ઉભા રહી ગયા. વિચાર કર્યો કે વ્રજભક્તોને આપેલા વચનને પૂર્ણ કરવાનું છે. અને અધરથી ભગવાને વેણું પધરાવી અને વેણુનો નાદ કર્યો. આખા બ્રજમાં એ વેણુના સ્વર પહોંચ્યા. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત मानसा. निशम्य गीतम तदनंग वर्धनम. अलौकिक प्रेम को बढ़ाने वाला वह गीत प्रभु ने बजाया. आखाए ब्रजમાં વેણુ વ્યાપી. જુદા જુદા કાર્યોમાં ગોપીઓ લાગી હતી. કોઈ પતિની સેવા કરી રહી હતી, કોઈ દૂધ પકવી રહી હતી, કોઈ બાળકોને ભોજન કરાવી રહી હતી, કોઈ ઘરની સફાઈ કરી રહી હતી. અહીંયા મહાપ્રભુજી ગોપીઓના ભેદ બતાવે છે સુબોધનીજીમાં. અહીંયા તામસ ગોપી કોણ, રાજસ ગોપી કોણ, સાત્વિક ગોપી કોણ. ભગવાન વિશે ઘણા આચાર્યોએ લખ્યું છે, પણ વ્રજભક્તો અને ગોપીઓના ભેદ જે મહાપ્રભુજીએ બતાવ્યા એવું કોઈએ નથી બતાવ્યા. અદ્ભુત ચર્ચાઓ છે. જેવી પ્રકૃતિ એવી કૃતિ. અને જુદા જુદા કાર્યોથી ગોપીઓની પ્રકૃતિ બતાવી છે. બહુ ગહન ચર્ચા છે. અને આમ ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓએ જ્યાં વેણુના સ્વર સાંભળ્યા દેભાન ભૂલી અને બધું છોડીને દોડી કૃષ્ણ તરફ ભાગી રહી છે, દોડી રહી છે. કેટલીક ગોપીઓ ઘરમાંથી નીકળવા ગઈ પણ નીકળી ન શકી. કોઈ સાંકળ લગાવી દીધી. સ્વજન કોણે દીધી સાંકળડી? મારા વાલાના વનમાય વાગે રૂડી વાસરડી. તેમાં ભાગવતજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે.
આ અંતર્ગ્રહતા ગોપીજનો ઘરમાં જ રહી ગયા, નીકળી ન શક્યા. એવો તાપ થયો કે કૃષ્ણ બોલાવી રહ્યા છે અને અમે જઈ ન શક્યા. તો એ તાપમાં એમના બધા પાપ બળી ગયા. અને મન જ્યારે ભગવાનમાં લાગ્યું ત્યારે એવો આનંદ મળ્યો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. અને બીજી બધી જ ગોપીઓ દોડી છે. અને જ્યારે ગોપીઓ દોડી રહી છે ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, ગુરુદેવ, આ તો કાંત ભાવે દોડી રહી છે, છતાંય ભગવાન એના પર કૃપા કરશે. ત્યારે સુખદેવજી કહે, કયા ભાવે દોડી રહી છે ન જોઈશ, કોની તરફ દોડી રહી છે જો. કૃષ્ણ તો પારસમણી છે, સ્પર્શ કરાવશે અને સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામિતે. ત્યાં સુખદેવજી કહે છે, કોઈ પણ ભાવે પ્રભુ સાથે જોડાવ ને એ તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 ગાળો ભગવાનને કહી. ભગવાને કહ્યું, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભયમ, કંસને ભય લાગ્યો, ચારે બાજુ કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે એવો ભય લાગ્યો, બધે કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. જે પણ ભાવે કૃષ્ણને ભજો, કૃષ્ણ ક્યારે પણ નિરાશ નથી કરતો. તમે પ્રેમથી જાઓ કે લડવા જાઓ, શત્રુતાથી જાઓ, ભગવાન તમે જેવા ભાવે જશો એવા તમારા ભાવને પૂર્ણ કરશે. ગીતાજીમાં ભગવાને સંકેત કર્યો છે, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એને એ રીતે ભજું છું. કોઈ એમ કે બધાને જમાડે છે, કોઈ એમ કે આપણે એને ભોજન કરાવવાનું, કોઈ કે એ બધાને સુડાવે છે, કોઈ કે આપણે એને સુડાવવાનું, કોઈ કે તમે ભગવાન છો, કોઈ કે તમારી અંદર ભગવાન છે, કોઈ એમ કે તમે જેની સેવા કરો એ ભગવાન છે. તો કે આમાં સાચું શું? ભગવાન કે આમાં બધું જ સાચું છે. તારો જેવો ભાવ હશે એવો હું થઈ જઈશ. તારો જો યશોદાનો ભાવ હશે તો હું બાળક બનીને તારા ખોળામાં રમવા લાગીશ. કોણ કહેતે હૈ भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. જેવો ભાવ. कौन कहते हैं भगवान खाते नहीं, कौन मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम. જેવો ભાવ તમારો. યશોદા બનશો તે ગોળખોળામાં ખેલવા લાગશે, શબરી બનશો તો એ રામ બનીને આવી જશે. જે રીતે ભજે હું પણ એને રીતે ભજું. ગોપીઓ પ્રેમ ભાવથી દોડી તો ભગવાન પ્રેમી બનીને મળ્યા. વેર ભાવથી જેણે ભજ્યો તો ભગવાન વેરી બનીને મળ્યા. પણ ભગવાને ઉદ્ધાર તો કર્યા છે. દોડી છે ગોપીજનો, પ્રભુ તો મગ્ન છે વેણુનાદ કરવામાં, અધર પર વેણુ પધરાવી મગ્ન બનીને વેણુનાદ કરે છે. અને અનેક ગોપીજનો આવીને ઊભા છે. પ્રભુએ નેત્રો ખોલ્યા અને આશ્ચર્યથી ગોપી સામે જોવા લાગ્યા. અરે, આટલી ગોપીઓ ક્યાંથી આવી? એક કથાકાર કથા કહેતા હતા અને કહ્યું કે ઠાકોરજી અડધી રાતના વેણું વગાડીને બધી જ ગોપીઓ દોડીને જંગલમાં પહોંચી ગઈ. ત્યારે કથા પૂરી થઈ ત્યારે પેલા પૂછ્યું ગામના લોકોએ કે પ્રેક્ટિકલી આવું કોઈ પોસિબલ છે કે અડધી રાતના જંગલમાં કોઈ વેણું વગાડે ને લોકો ઘર બહાર છોડીને જંગલમાં જતા રહે? તમે જ કહો.
ત્યારે કહ્યું કે આ તો રાતની કથા છે, રાતના જંગલમાં આશ્રમમાં આવજો પછી કહીશ. અડધી રાતના બધા પહોંચી ગયા, જવાબ આપો આ સંભવ છે? ત્યારે એમ કહ્યું કે આ કથા સાંભળવામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના જંગલમાં આવી ગયા, તો જેણે વેણું સાંભળી હોય એ ઘર છોડીને વનમાં પહોંચી જાય, એમાં શું આશ્ચર્ય છે? જ્યારે પ્રભુ વેણુની ડોરથી ખેંચતા હોય તો કોણ ઘરે રોકાઈ શકે? જ્યાં ગોપીઓને સામે જોયા, પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. સ્વાગત હે ગોપીઓ, તમારું શું પ્રિય કરું? અને આશ્ચર્યના ભાવ મુખ પર લાવી પ્રભુ કહેવા લાગ્યા, આમ અડધી રાતના અહીંયા કેમ આવ્યા છો? અને બધી ગોપીઓ તો અવાક બની ગઈ. તમે કોઈને ઘરે જમવા બોલાવ્યો હોય, ટાઈમ સરે આવી જાય ને તમે દરવાજો ખોલીને પૂછો, ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા? શું એની દશા થાય? ગોપીઓને પણ એમ જ થયું, બોલાવ્યા પ્રભુએ વેણુનાદ કરી અને આશ્ચર્યથી પ્રભુ પૂછે છે અહીંયા કેમ આવ્યા છે? ભગવાન 10 શ્લોકમાં ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. સ્ત્રીએ આમ્રવનમાં આવવું ઠીક નથી, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવામાં જ એનું કલ્યાણ છે. તમારા સ્વજન, બંધુ, ભાઈ બહેન તમારી શોધખોળ કરતા હશે, તમે જલ્દી ઘરે પાછા જાઓ. આ રીતે વનમાં આવવું તમારે ઠીક નથી. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ આપ્યા, 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યા છે. પ્રભુ આપ અમને કહી રહ્યા છો, સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો કે સ્ત્રીનો શું ધર્મ છે? આપની વાત બિલકુલ સાચી, સ્ત્રીનો ધર્મ પતિની સેવા છે, પણ પ્રભુ અહીંયા કોઈ સ્ત્રી નથી આવી. જ્યારે આપની વેણું અમારા કર્ણમાં પડી તે બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ, દેહ બુદ્ધિ ત્યાં ખતમ થઈ ગઈ. અહીંયા કોઈ દેહ નથી આવ્યો, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અને જીવાત્માનો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એને અંશીને ભજવું, એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે અહીંયા કોઈ દેહ નથી આવ્યો કે આપ એને દેહ ધર્મ સમજાવો છો. અહીંયા તો જીવાત્મા આવ્યો છે. જીવાત્માનો એક જ ધર્મ, ઈશ્વરની ભક્તિ. પ્રભુ આપ અમને કહી રહ્યા છો, આપ અમને સમજાઈ રહ્યા છો, આપના પતિ, ભાઈ, બંધુ, સખા બધા આપને શોધી રહ્યા હશે. પ્રભુ એક વસ્તુ નિશ્ચિત છે, વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. કારણ સર્વ ભાવે આપને ભજવા છે. અને એટલા માટે વ્યક્તિઓ મૂકી દીધા, વૃત્તિઓ લાવી દીધી. કારણ કે નાશવંત વ્યક્તિઓમાં લગાવેલી વૃત્તિઓ એ તો પતન કરનારી છે. પણ જ્યારે આ જ વૃત્તિઓ શાશ્વત એવા ઈશ્વરમાં લગાવીશું તો અમારા આત્માનું કલ્યાણ થઈ જશે. ભાવનાઓ એ જ છે, પણ નાશવંત વસ્તુમાં લગાવશો તે પતનના કારક થશે, અને શાશ્વત ઈશ્વરમાં લગાવશો તો એ આત્માના કલ્યાણના કારક બની જશે. અને એટલા માટે આ વૃત્તિઓ અને ભાવનાઓ એ તો કેવલ આપના માટે જ છે. પ્રભુ બીજે લગાવવું એ ઉલટાનો એનો દુરુપયોગ છે, એનો સદુપયોગ તો કેવલ આપનામાં લગાવવો છે. પ્રભુ ગોપીઓ કહેવા લાગી, આપ અમને ધર્મ સમજાવો છો, સ્ત્રીનો ધર્મ શું છે, આનો ધર્મ શું છે? પણ પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. અને જ્યારે આપ અમારી સામે ઊભા છો તો આ બધા ધર્મોનું ફળ, આજ સુધી જે આ બધા ધર્મો નિભાવ્યા એનું આજે અમને ફળ મળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. પ્રભુ અમને પાછા ન મોકલો. પ્રશ્નોત્તરી થઈ છે, પ્રભુ નિરુત્તર થયા છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમનું સંસમ સંતજ્જ સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. આપને કારણે બધું જ છોડી અમે આપના ચરણોનો આશ્રય કર્યો છે. અને જ્યારે બધું જ છોડ્યું છે આપના માટે, તો આપ તો ઈશ્વર છો, શરણાગત પ્રતિપાલ છો, આપે અમારો સ્વીકાર કરવો જોઈએ. નિરુત્તર પરમાત્મા થયા છે. લઘુરાસનું દાન ગોપીઓને આપ્યું છે. એક એક કૃષ્ણ અને અનેક ગોપીઓની સાથે મહારાસ થઈ રહ્યો છે. અને રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવી ગયો, અહંકાર આવી ગયો. જુઓ, આ ત્રિલોકનો નાથ, ત્રિલોકને નચાવનારો પરમાત્મા અમારે ઈશારે નાચી રહ્યો છે. અમે હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે પગ ચરણ ઊંચા કરીએ તો એ ઊંચા કરે. અમે જે રીતે સંકેત કરીએ, ઈશારો કરીએ, મુદ્રાઓ કરીએ, પરમાત્મા પણ અમને જોઈ જોઈને નાચે છે. જુઓ ને, અમારામાં કેવો મુગ્ધ બની ગયો છે. જ્યારે ગોપીઓ સ્વ તરફ જોવા લાગી, પોતાના સૌભાગ્યની સરાહના કરવા લાગી, ત્યારે પ્રભુને થયું મારા ભક્તોના હૃદયમાં મદ
તો મારી પ્રાપ્તિ કેમ થાય? જ્યાં અહંકાર જોયો, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ચારે બાજુ ગોપીઓ શોધવા લાગી. અરે હમણાં તો હાથમાં હાથ હતો, મારો કૃષ્ણ ગયો ક્યાં? અરે સખી, તે પ્રભુને જોયા છે? અરે લલિતા, તે પ્રભુને જોયા છે? અરે વિશાખા, તુને પ્રભુ કો દેખા? બધા જ એકબીજાને પૂછે, હા હમણાં તો અહીંયા હતા, ક્યાં ગયા પ્રભુ? કેમ આપણને છોડીને ગયા? કોળીઓ જાણે મોઢામાં મૂકીને કોઈ ઝૂંટવી લે એ રીતે અનંત જન્મોની તપશ્ચર્યા પછી આ શરદની રાત્રિ આવી હતી. ભગવાનના પરમાનંદ અનુભવ કરવાની ક્ષણો આવી હતી અને અમારા હાથમાંથી આ ક્ષણો સરી ગઈ છે. ચારે બાજુ ફરતી ગોપીઓ કૃષ્ણને શોધવા લાગી. પ્રભુના ચરણ ચિહ્ન દેખાયા. દેખ સખી, અહીંયા પ્રભુ પધાર્યા છે. ધ્વજા, અંકુશ, પદ્મ આદિ ચિહ્નો છે. અરે અહીંયા તો કોઈની વેણી ગૂંથી છે, ફૂલો પડ્યા છે. કોઈ એક ગોપીને સાથે લઈ ગયા છે. જેના પર કૃપા કરી એને મદ આવ્યો. જો કોઈ ગોપી પર કૃપા ન કરી, મારા પર કૃપા કરીને મને સાથે રાખી, તો ઠાકોરજી એને પણ છોડીને જતા રહ્યા. પ્રભુની સેવામાં સૌભાગ્યનો વિચાર કરવો, મદ નહીં લાવવો. કારણ કે જ્યારે નવી નવી સેવા પધરાવી, એ સત્સંગ કરી, આ કરી, અમને તો કાંઈ આવડતું નથી, પ્રભુ કેવી કૃપા કરે છે અને અમે આ બધું કરી રહ્યા છે. પણ પાછું 5-6 વર્ષ થઈ જાય અને બધું પાકું આવડી જાય, પછી મનમાં મદ, મારા જેવા શણગાર તો કોઈ ના કરે હો, મારા જેવી સામગ્રી કોઈને ના આવડે, મારા જેવી સજાવટ કોઈ ના. એ જ વસ્તુ જે આનંદ આપતી હતી એ ક્યાંક અહંકારની કારક ન બની જાય, એના માટે વૈષ્ણવે સતત સાવધાન રહેવું. જેટલી સેવા થાય અને આપણી સેવા પ્રભુ સ્વીકારી રહ્યા છે, એનું પ્રમાણ શું? કે મારી કરેલી સેવા પ્રભુ સ્વીકારે છે. એનું એક જ પ્રમાણ છે, જેટલી સેવા કરો અને એટલી દીનતા વધતી જાય તો માનજો કે પ્રભુ પ્રેમથી સ્વીકારી રહ્યા છે. જેટલું દૈન્ય વધે, બે વસ્તુ કૃપા કરીને પ્રભુ આપતા હોય છે, એક દીનતા અને બીજો વિરહ. ભગવદ પ્રેમ, ભગવદ વિરહમાં જ્યારે આંખમાં જળજળી આવે ને, તો માનજો તમારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. પ્રભુની વાત કરતા કરતા, પ્રભુને યાદ કરતા કરતા નેત્રો ભરાઈ આવે તો માનજો તમારું હૃદય પવિત્ર થઈ રહ્યું છે. અને દૈન્ય આવે, બને એટલી દીનતા લાવો, પ્રભુ એનાથી રાજી થાય છે. અને હું તો કહું, જેનાથી અહંકારને ચોટ લાગે ને એવી જ સેવા માંગીને કરવી. કોઈ કે લો આ બુહારી કાઢો, અરે ગામના લોકો જોશે તો શું લાગશે? હું તો કહું એ જ માંગીને કરો. કારણ આપણો અહંકાર બીજો કોઈ તોડશે ને તો આપણને ગમશે નહીં. આપણે જ સેવાને માધ્યમ બનાવી આપણા ઈગોને તોડી નાખવો. જેનાથી સંકોચ થાય એ જ સેવા કરવી. ત્યારે એમ લાગે કે અરે આ કરતા લોકો જુએ તો કેવું માને, હું આટલો મોટો ગામમાં મારું આટલું સન્માન અને હું અહીંયા બુહારી કાઢું છું. અરે મારું સૌભાગ્ય છે કે પ્રભુ મને સોહિનીની સેવા આપી રહ્યા છે. ઠાકોરજીને સૌથી ગમતી કોઈ સેવા હોય તો આપણે ત્યાં સોહિની, જે સોહે પ્રભુને એ જ સોહિની, જે પ્રભુને ગમે. કારણ એ સૌથી મોટી કેમ માની? કારણ કે જ્યારે તમે રજ નંદાલયના ચોકની કાઢો છો ને, એમાં પ્રભુની ચરણ રજ હોય છે, વલ્લભની ચરણ રજ હોય છે અને દર્શન કરવા આવનારા વૈષ્ણવની ચરણ રજ હોય છે. અને એ કાઢતા કાઢતા જ્યારે એ રજ ઉડીને તમારા દેહ પર લાગે તો ગોકુલનાથજી કહે છે કે હવે તમારો દેહ ઠાકોરજીના દર્શનને લાયક થયો છે. કારણ કે હવે પ્રભુના ચરણની રજનો તમને સ્પર્શ થયો એટલે તમારા દેહની શુદ્ધતા થઈ છે. સૌથી પવિત્ર કોઈ સ્નાન હોય તો વૈષ્ણવી ચરણના રજનીનો સ્નાન પવિત્ર કયો છે. એની મહિમા છે. આ દંડવતી પરિક્રમામાં શું ભાવ છે? વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં. આપણે દંડવત કરી કરીને કોઈ ક્ષમા નથી માંગતા, પણ આ વ્રજ રજમાં આળોટીએ છે એવો ભાવ કે જે રીતે ઉદ્ધવજી આળોટ્યા હતા આ ગોપીઓની ચરણ ધૂલીમાં, એ રીતે હું પણ આળોટી રહ્યો છું. આવા ભાવથી આપણે ત્યાં પરિક્રમા આદિ થતી હોય છે. તો અહીંયા ગોપીઓના મનમાં જ્યારે મદ આવ્યો અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અરે ક્યાં ગયા પ્રભુ? પેલી ગોપીને પણ મૂકીને જતા રહ્યા અને હવે તો બધી જ ગોપીઓ ભેગી મળી છે. શરદની રાત્રિમાં ઈશ્વરની શોધ ચાલી રહી છે. કહાં ગયે હમારે પ્રભુ? અમને મૂકીને ક્યાં જતા રહ્યા? કેટલા જન્મોના અંતરાય બાદ આ પવિત્ર ક્ષણ આવી છે. ચારે બાજુ ગોતી ગોપીઓ લતા પતા વૃક્ષોને પૂછે છે, હે અશોક, તું તો શોકને હરનારો, તે મારા પ્રભુને જોયા છે? એ તુલસી, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? દરેક લતા પતાઓને શોધતા શોધતા હૃદય ભરાઈ આવ્યું ગોપીજનોનું. અનંત જન્મોના આ અંતરાય બાદ
ઠાકોરજી અમને છોડીને જતા રહ્યા. અમારી નિકટ હતા, અમારા હાથમાં હાથ હતા. ફરી એક ક્ષણ ક્યારે આવે? એ શરદની રાત્રિમાં શોધતી ગોપીઓ ચારે બાજુ વૃંદાવનમાં ભટકી રહી છે. હે કૃષ્ણ કરતી પુકારતી, કૃષ્ણ કૃષ્ણ કરતી કૃષ્ણમય થઈ ગઈ છે. કોઈ કૃષ્ણ બને, કોઈ પૂતના બને, પૂતના ઉદ્ધારની લીલા કરે, કોઈ કૃષ્ણ બને, કોઈ શકટ બને, શકટ ભંજનની લીલા કરે. જે જે કૃષ્ણ લીલાઓ છે એનું અનુકરણ કરવા લાગી. કૃષ્ણમય થઈ ગઈ છે. श्याम श्याम रटतो हो, श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो, श्यामा कहां गई? श्याम 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 रटता रटता એ શ્યામા સખી પોતાને શ્યામ સમજવા લાગી. અને બીજી સખીને પૂછે છે પોતાના વિશે કે તે શ્યામા સખીને જોઈ છે, દેખાતી નથી. પોતે પોતાને ગોતી રહી છે. રામાયણમાં આપણે એવો પ્રસંગ કહેતા ને કે જ્યારે હનુમાનજી સીતાજી પાસે અશોક વાટિકામાં ગયા ત્યારે મુદ્રિકા આપીને સીતાજીને પૂછે છે કે મૈયા મને એક ડર છે. સીતાજી હનુમાનજીને પૂછે છે કે હનુમાન મને એક ડર છે. કયો ડર આપને? ડર એ છે કે હું આખો દિવસ રામ 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 કર્યા કરું. મને ડર છે ક્યાંક રામ નામ જપતા જપતા હું રામ ન બની જાઉં. તો આપ રામ બની જાઓ તો આપને વાંધો શું છે? તો કહ્યું કે એમ વાંધો બીજો કાંઈ નહીં, પણ જો હું રામ બની જાઉં તો મારો રામ સીતા વગર કેમ જીવશે? એ સીતા વગર રહી કેમ શકશે? હનુમાનજી કે ચિંતા ન કરો, ત્યાં સીતા સીતા ચાલુ છે. આપ રામ થશો તો રામ સીતા બની જશે. અમારા માથે તો બંનેની અખંડ જોડી રહેશે. અહીંયા ગોપીઓ ચારે તરફ ગોતતી પરમાત્માને, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી. શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ મિલાવો. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો. પ્રલાપ કરતી ગોપીઓ પુકારે છે, હે શ્યામ પ્રગટ હો જાइए. શ્યામ વિનાનું જીવન સૂનું, શ્યામ વિનાનું જીવન સૂનું, ચંદ્ર વિનાની રાતડી જેવું. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો. હે શ્યામ, હે કૃષ્ણ, હા નાથ રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજ, પ્રભુ પ્રગટ હો જાइए. ચારે બાજુ શોધતી ગોપીઓ ભેગી થઈ યમુનાજીના તટ પર. કારણ કે હવે તો એક જ માધ્યમ છે, જો યમુનાજી કૃપા કરે તો પ્રભુ મળે. ભેગી મળીને સર્વ ગોપીજનો યમુનાજીના તટ પર આવી છે. और બીજા કોઈ સાધન પ્રભુ પ્રાપ્તિના ન દેખાયા તો ગુણગાન જ એકમાત્ર સાધન લાગ્યું. અષ્ટાવિંશે હરે ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકા હિ સ્તોત્રમ ચક્ર રીતિર્યતે. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, ગોપીજનો પ્રભુને પુકારવા માટે यमुनाजीના તટ પર એકઠી થઈ और कोई साधन नहीं रहा. तब प्रभु को पुकारते हुए गोपियों ने गोपी गीत गाया. आइए गोपियों के स्वर में स्वर मिलाएं और अपनी भीतर रही गोपी को जगाएं. पुकारे प्रभु को, प्रकट हो जाइए. जयति तेजिकम
जन्मना व्रज श्रयत इंदिरा शश्वदत्रहि दयित दृश्यता दीक्षुतावता स्वयि धृता सर्व स्वां विचिन्वते। पुकारो मेरे साथ। ओ श्रीनाथ जी सबकी आवाज आए। आवजो तमे वाट जोई रहा क्यारना જયતી તે અધિકમ જન્મના વ્રજ. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે જયતી ક્રિયાપદ છે, શરૂઆત એનાથી ન થાય, પણ ગોપીઓએ મંગલાચરણ કર્યું છે. પ્રભુ વૈકુંઠાદ અધિકમ જયતી, જ્યારથી આ બ્રજમાં પ્રગટ થયા છો ત્યારથી આ વ્રજ વૈકુંઠ કરતા પણ અધિક શોભી રહ્યું છે. સ્વયં લક્ષ્મીજી વૈકુંઠ છોડી શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી લક્ષ્મીજીએ વ્રજમાં નિવાસ કર્યો છે. હે દયિત, હે દયાલુ, દૃશ્યતામ પ્રગટ હો જાઈએ. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ, તમારા માટે જીવીએ છીએ, તમારે કારણે છીએ, અને તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ચારે ઓર શોધી રહ્યા છીએ. પ્રગટ હો જાઈએ કહેતા ગોપીઓ આગળ જાય. શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વધ. પુકારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના. પ્રભુ શરદ કાળમાં જ્યારે સરોવરો સ્વચ્છ થયા હોય, તાજા ખીલેલા કમળો હોય, એની લાલીમાં અલૌકિક હોય, અને એણે જેણે હરી લીધી છે એવા આપને નેત્રો, અને નેત્રોથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. આપ બાણ છોડી અમારા હૃદયને વીંધી રહ્યા છો એવું લાગે. ગોપીઓ કહે આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી, એ વિષવાળા જળમાં, એ પ્રભુ આપે એ વર્ષાથી, એ પવનથી, અનેક સ્થાનેથી આપે અમારી રક્ષા કરી છે, તો હવે મારવા કેમ બેઠા છો? આગળ ગોપી કહે અમે આપને ઓળખીએ છીએ પ્રભુ, આપ કોઈ સાધારણ, કોઈ નંદ યશોદાના પુત્ર નથી, પણ આપ તો સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી. નખલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ વિખન સાથી તો વિશ્વગુપ્તયે સખ ઉદેવા સાત્વતાંકુલે. પ્રભુ આપ કેવલ નંદ યશોદાના પુત્ર નથી, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી વિશ્વની રક્ષા માટે આ ભૂતલ પર પધાર્યા છો.
તો બધાની રક્ષા માટે આપ પધાર્યા છો, તો અમને કેમ મારવા બેઠા છો? 4 માધ્યમ છે કૃપા કરવાના: હસ્તથી, દ્રષ્ટિથી, મુખથી અને ચરણારવિંદથી. એ દરેક માધ્યમોની વાંછના અહીંયા શ્રી ગોપીજનો કરે છે. પ્રભુ આપનો એક કર કમલ અમારા મસ્તક પર પધરાવો. શિરસી દેહિન શ્રી કરગ્રહમ. જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યો છે, અને અમે કેવા છીએ? શરણમીયુષામ સંશ્રિતેર ભયાત. અમને ભય એક જ વસ્તુનો લાગે છે, અને એ છે સંસારનો. કારણ કે સંસાર અમને બાંધી રાખે છે, પકડી રાખે છે, આપ સુધી પહોંચવા નથી દેતો. જો ભક્તોને સંસારનો ભય લાગે છે, સાધારણ વ્યક્તિને સંસાર સુરક્ષા લાગે. જેમ સંસારમાં બધું જ ગોઠવાઈ જાય એટલે તમને એમ લાગે બધું ગોઠવાઈ ગયું છે, બધા બાળકો સેટ છે, હવે બધું શાંતિ, હવે બધું સેફ છે. ભક્તોને એની જ બીક લાગે, આ બધું અનુકૂળ મળ્યું, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. જેને ભગવાનમાં પ્રેમ પ્રગટે ને એને સંસારનો ભય લાગવા મળે. જેમ કોઈ કન્યા હોય, એ પાસ કરીને કોલેજમાં આવી, અને કોલેજમાં પહેલો દિવસ એને કોલેજમાં જવો છે, એટલે પહેલી વાર કોલેજમાં જાય, થોડોક ડર એને લાગે. પપ્પા તમે મૂકવા આવો ને. બહેનપણીઓને ફોન કરે કે આપણે બધા ભેગા જઈશું, અને બધા હોય તો એને સેફ લાગે, સુરક્ષિત લાગે. અને પહેલા દિવસે પપ્પા સાથે જનારી કન્યા 1 વર્ષ કોલેજમાં થયું અને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય, તો એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે બહેનપણી ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા, પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડ્યા. એમ જ જે સંસાર સુરક્ષા આપતો હતો, ભગવાનમાં પ્રેમ પ્રગટ્યા પછી એ જ બંધનકારક લાગવા માંડ્યો. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવેરી. અહીંયા ગોપીઓ કહે સંસારના ભયથી આપના શરણમાં આવ્યા છે. એક એક ઘટનાઓને સ્મરણ કરતા ગોપીઓ ગોપી ગીતમાં ગાન કરતા કરતા કહે પ્રભુ આપના એ ચરણારવિંદ અમારા હૃદય પર પધરાવો, કારણ કે આપના ચરણ કેવા છે. ગાન કરતા ગોપીઓ બોલી પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ નઃ पुकारो मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારે પ્રભુ આપના એ ચરણારવિંદ અમારા હૃદય પર બધા તૃણચરાનુગમ પ્રણત દેહિનામ પાપકર્ષણમ. ગોપી અને પ્રભુ વચ્ચે સંવાદ થાય છે. ગોપીઓ કહે ચરણ હૃદયમાં પધરાવો. અરે મારા ચરણ એક સ્ત્રીને સ્પર્શ કેમ કરાऊं? તો કહ્યું શ્રી निकेतनम. क्या लक्ष्मी जी स्त्री नहीं है? उनको आप स्पर्श करा सकते हो तो हमें क्यों नहीं? अरे लक्ष्मी जी तो चतुर है, तुम तो मूढ़ हो. तो गोपियों ने कहा तृणचरानुगम. क्या इन तृणचनों से भी हम मूढ़ हैं क्या? अरे मेरे चरण कोमल है, तुम कठोर हो. तो कहा फणी फणार्पितम. કાલીય નાગની ફણાઓ ઉપર પધરાવી શકો તો અમારી પર કેમ નહીં? પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે. ગોપીઓ કે એટલે જ તો કહી કે પધરાવો, કારણ આપના ચરણ કેવા છે? પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. जो एक बार प्रणत होता है उनके सभी पापों का कर्षण कर लेते हैं. ऐसे आपके चरणारविंद हैं, इसीलिए तुम मांगती हैं कि आपके चरणों का स्पर्श हो. गोपियों एक एक घटनाओं ने लीलाओं ने याद करता करता कहवा लागी प्रभु चलसी यद व्रजान चारयन पशुन नलिन सुंदरम नाथ ते पदम. आप कोमल चरणारविंद थी व्रजમાં ગૌચારણ કરવા પધારો, ત્યાં કાંટા કાંકરા આપના ચરણમાં વાગતા હશે. આપના તો ચરણમાં વાગે, અમારા તો હૃદયમાં વાગે છે, કારણ કે ચરણારવિંદ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે. યશોદાજીને બધી ગોપીઓ ભેગી મળીને કહેવા આવી, અરે યશોદા તું લાલનનું ધ્યાન નથી રાખતી. કેમ શું થયું? આ ખુલ્લા પગે જાય છે વનમાં, એને શ્રમ પડતો હશે, મોજડી તો પહેરાવો. યશોદાજી રત્ન જડિત મોજડી બનાવી અને લાલનને પહેરાવવા માટે બોલાવ્યા. લો આ પહેરો. શેના માટે? કે વ્રજમાં જજો પહેરીને. ઠાકોરજી તો મોજડી ઉપાડીને ગૌશાળામાં ગયા.
ગાયના પગમાં પહેરાવા લાગ્યા. ગાયને પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે. યશોદાજી હસીને કે ગાય કોઈ મોજડી પહેરતી હશે. લાલન બોલ્યા, જો ગાય ખુલ્લા પગે જાય તો આ લાલન પણ ખુલ્લા ચરણારવિંદ થઈ જશે. હું તો ગોપાલ છું, ગાયોની રક્ષા માટે આવ્યો છું, આ ભૂમિને પાવન કરવા માટે આવ્યો છું. હે પ્રભુ, એક એક ઘટના અને પ્રસંગોને યાદ કરતા ગોપી કહે, પ્રભુ આપનું એકાંતિક સંભાષણ, આપનું એ મંદ મંદ હસવું, આપનું એ વિશાળ વક્ષસ્થ, અનેક પ્રકારે જે સંયોગમાં સુખ આપતા હતા એ જ વિપ્રયોગમાં દુઃખના કારણ બન્યા છે. પ્રકારે અનેક પ્રકારે ગોપીજનો સ્મરણ કરતા કરતા પ્રભુને યાદ કરતા કહે, જ્યારે દિવસના અંત સમયમાં ગાયોને ચરાવીને આપ ગોકુળ પધારો અને એ સમયનું સ્મરણ કરતા ગોપીઓ ગાય, અટતિયદ્ભવાન અંહિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જડઉદીક્ષતામ पक्ष्मकृदृशा. गोपियां कहने लगी, दिन का जब अंत होता है, सूर्यास्त के समय गाय के वृंद को लेकर जब आप गोकुल पधारते हो, गोरज छूरित श्यामल अंग, गोरज से मंडित आपका श्रीअंग है, केश बिखरे हुए हैं, गायों को लेते हुए चराते हुए जब आप पधारते हो ना, तब हम लोग खड़ी हो जाती है आपका दर्शन करने के लिए. અને એ દર્શન કરતી સમયે આ પાપણ બંધ થાય ને, ત્યારે પાપણ બનાવનારો બ્રહ્મા પણ અમને જડ લાગે છે. ચાર ચાર મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? કારણ કે ભગવત દર્શનની આવી લાલસા આપી તો આ પાપણ કેમ આવી? કારણ કે એ પાપણ બંધ થાય એટલો સમય પણ અમને ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, યુગ વીતી ગયો હોય એટલો લાંબો અમને લાગે છે. આવા વિરહની ઉત્કટ દશા અને અવસ્થા અમારી થઈ ચૂકી છે. ब्रज में विरह चार प्रकार, नंददास जी कहते हैं, चार प्रकार के विरह गोपियां अनुभव करती हैं, पलकांतर, वनांतर, देशांतर और प्रत्यक्ष विरह. यहां गोपियां अपने विरह का प्रदर्शन वर्णन करती हैं અને આમ ગાન કરતા કરતા ગોપીઓ કહેવા લાગી, પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા ગતિ વિદસ્તદવોદ ગીત મોહિતા કિતવ યોષિત કસ્ત્યજે નિશી. બધું જ છોડી આપના ચરણ અને શરણમાં આવ્યા છે. વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ લઈને આવ્યા છે. આપ મારો સ્વીકાર કરો પ્રભુ, અનંત જન્મોની આ પ્રતીક્ષાનો અંત લાવી દો. બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ ને, ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. એવો જ અંતરાયનો તાપ ગોપીઓ અનુભવ કરી રહી છે. બોલતા બોલતા વાણી રૂંધાઈ, ભાવ શબ્દમાંથી અશ્રુ બનીને વહેવા લાગ્યા. યતે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધી મહિકર્કશેષુ તેનાટવી મટસી તદ્વ્યથતેન કિંસ્વીત કુરપાદિભિર ભ્રમતિભિર ભવદાયુષાન. જોર જોરથી ગોપીઓ રડવા લાગી. હે પ્રભુ, આપના કોમલ ચરણને ધીરે ધીરે અમારી કઠોર હૃદયમાં પધરાવતા અમને ડર લાગી રહ્યો છે, ક્યાંક અમારે આ કઠોર હૃદયની કોમલ ચરણારવિંદને ચોટ ન લાગી જાય. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા. રડે છે ગોપીઓ, કારણ સંસાર નથી, કારણ ભગવાન છે. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ રડી રહી છે. અને એટલે સુખદેવજીને રડવું પણ સુસ્વરમાં લાગ્યું, કારણ એ રડવામાં પણ સ્વર હતો પ્રભુની ભક્તિનો, પ્રભુના અનુરાગનો, ભગવાનને મેળવવાનો. સંસાર માટે તો ખૂબ રડ્યા. વૈષ્ણવો, ક્યારેક ભગવાન માટે આંખમાંથી બે ટીપા પાડીને જોજો.
रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना કે બસ પાક હો ગયે. ત્યારે હૃદયમાંથી એ તાપ અને આર્તનાદ ભગવાનને મળવાનો નીકળે છે ને, અને ત્યારે એ ભાવ જ્યારે અશ્રુ બનીને છલકાય છે, અને એના જ્યારે બે ટીપા હૃદય પર પડે ને, જન્મ જન્માંતરના કલ્મશો ધોવાઈ જાય છે. ગોવર્ધનવાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. गोवर्धनवासी सांवरे लाल, तुम बिन रह्यो न जाय. ब्रजराज लड़े ते लाडीले लाल, तुम बिन रह्यो न जाय. हे प्रभु प्रगट हो जाइए. जोर जोर થી ગોપીઓ રડવા લાગી. અને ત્યાં જ્યારે જોયું પ્રભુએ કે હવે મદ ગયો, મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુ બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રસન્ન કરવાનું એક જ કારણ, ભક્તની દીનતા, નિસ્સાધનતા. જ્યારે ભક્તોને નિસ્સાધન જોયા, પ્રભુને થયું કે ઘાટ તો હતો ઘડાનો, પણ કાચો હતો. જો રસદાન કરત તો સરી જાત, પણ અગ્નિમાં જેમ પકવીને પાકો થઈ જાય. એટલે કે ઘાટની સાથે પાત્રતા પણ આવી જાય. अब गोपियों में पात्रता आ गई है, अब रसदान करना है. और उसी समय प्रभु गोपियों परिक्रमा प्रकट थया. तासाम आविर्भूत चौरी स्वयमान मुखाम्बुजः पीतांबर धरस्तग्वी साक्षान મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિક્રમા પ્રગટ થયા. જ્યાં ગોપીઓએ જોયા, દોડી છે ગોપીએ, કોઈ ચરણ પકડ્યા, કોઈ હસ્ત પકડ્યા, કોઈએ પાલવ પાથર્યા, પ્રભુ બિરાજમાન થયા. પ્રશ્નોત્તરી થઈ છે. પ્રભુ ત્રણ પ્રકારના લોકો હોય, ત્રણમાંથી આપ કેવા? એક છે પ્રેમ કરે ને પ્રેમ કરે, બીજા છે ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરે, ત્રીજા છે કોઈને પ્રેમ ન કરે. આપ ત્રણમાંથી કયા? પ્રભુ કહે પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થી. હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરે તો મા બાપ. બાળકો વડે પ્રેમ તોડી દે, મા બાપનો પ્રેમ ક્યારેય જતો નથી હોતો. અને ત્રીજા, કોઈને પ્રેમ ન કરે. હું તો કલ્પ વૃક્ષની ભાંતિ છું. જે જેવો ભાવ લઈને આવે એવા ભાવને હું પૂર્ણ કરું છું. એક વાર મળીને એટલા માટે જતો રહું છું. જેમ કોઈ ધનવાન વ્યક્તિ હોય અને એનું ધન જો હરાઈ જાય તો એનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે. એક વાર મારો આસ્વાદ કોઈ કરી લે, પછી એને સંસાર આકર્ષણ નથી કરી શકતો. પછી એની ગતિ રતિ મતિ કેવલ હું જ બની જાઉં છું. જેમ કોઈ ગમે તેટલું ખાંડ નાખેલું દૂધ હોય, પણ પેંડો ખાધા પછી દૂધ પીઓ ને તો ફીકું જ લાગે. એમ ભગવાનનો આસ્વાદ કર્યા પછી ગમે તેટલા સંસારના સુખ માણવા જાઓ, પણ એ સુખમાં ક્યારે આનંદનો અનુભવ નહીં કરો. કારણ તમે પરમાત્માના આનંદનો અનુભવ કરી ચૂક્યા છો. અને પ્રભુએ વિનંતી કરી ગોપીજનોએ, પ્રભુ वो महारास की प्रतीक्षा कर रही हैं हम. એ મહારાસ માટે ચંદ્રમા ખીલ્યો છે. એક ગોપીએ પખાવજ લીધી, એકે વેણુ લીધી, એકે વીણા લીધી, એકે ઝાંઝ લીધી, અને કાલિંદીજીના તટ ઉપર મહારાસ રમાઈ રહ્યો છે. બોલો રાસ વિહારી लाल की जय. આ મહારાસની લીલા અલ્પાનંદને પૂર્ણાનંદનું દાન કરવાની લીલા છે. આ અલ્પ અને અંશ જીવ જ્યારે પૂર્ણતાનો અહેસાસ કૃષ્ણની પ્રાપ્તિ દ્વારા કરે છે, એ જ મહારાસનું ફલ છે. रसानाम समूह रास, ये एकमात्र लीला में भगवान के समस्त रसों का अनुभव परमात्मा ने ब्रज भक्तों को कराया. वंदन करें. एक तरफ तो कामदेवना परास्त करवानी पण आ લીલા છે. રાસલીલાને વંદન કરી આગળની લીલાઓના દર્શન સુખદેવજી કરાવે છે. અનેકવિધ પ્રભુની વિવિધ પ્રકારની લીલાઓ. આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડ ઉદ્ધારની કથા આવી, ચિંતામણી પ્રભુએ લીધો, યુગલ ગીતની કથા આવી. વેણુ ગીત અને યુગલ ગીત. યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા છે અને વેણુ ગીત એ નિત્યની લીલા છે. પ્રભુ જ્યારે ગાયોને લઈને વનમાં પધારે છે અને વેણુનાદ દ્વારા સર્વને પોતાની સુધાનું દાન કરે છે, અને વેણુનો જે પ્રભાવ દેખાય છે એ ગોપીઓને અહીંયા ગોકુળમાં
સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. ભેગી મળેલી ગોપીઓ એનું અવગાહન કરે છે. એ જ રીતે યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા માનવામાં આવે. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગમ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. 5 ગીત દશમ સ્કંદમાં છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત. આ 4 ગીત ગોપીઓએ ગાયા છે. અને 5મું ગીત મહિષી ગીત એ અષ્ટપટરાણીઓએ ગાયું છે. આ પ્રસિદ્ધ ભાગવતના 5 ગીત છે. યુગલ ગીતમાં વર્ષોત્સવની લીલાનું વર્ણન મહાપ્રભુજી કહે. ત્યારે ઠાકોરજી વેણુને અધર પર પધરાવી ગાયોને ચરાવતા ચરાવતા વનમાં પધારે અને વેણુનો જે પ્રભાવ દેખાય એનું ગાન કરતા ગોપીઓ 26 શ્લોક એટલે કે 13 યુગલ, 13 જોડી, કારણ કે 12 માસની લીલા અને 13મી અધિક માસની લીલા, અને 1 મહિનામાં સુદ અને વદ પક્ષ એટલે 2 શ્લોક, એ રીતે વર્ષોત્સવની લીલાનું વર્ણન કર્યું. આવો એકાદ શ્લોક ગાઈએ. વામ બાહુ કૃત વામ પોલો વલ્ગીત ભ્રૂ અધરાહિત વેણમ કોમલાંગુલિભિ આશ્રિત માર્ગ ગોપ્ય હિરયતિ યત્ર મુકુંદ અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીયું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું. વામ બાહુ કૃત વામ કપરો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી. અધરાર્પિત વેણુ, વેણુને અધરાર્પિત કરી. કોમલાંગુલિ ભીરાશ્રિત માર્ગમ, અને કોમળ આંગુળીઓથી વેણુને વગાડતા ઠાકોરજીએ વેણુના સ્વર રેલાયા. અને એ વેણુનો સ્વર આખા બ્રજમાં વ્યાપ્યો. જડ ચેતન જેવા થઈ ગયા, ચેતન જડ જેવા થઈ ગયા. દુનિયાના બધા પ્રવાહો ઉદ્ગમથી દૂર તરફ લઈ જાય. તમે નાખો જ્યાંથી નદી નીકળતી હોય ત્યાંથી દૂર તરફ ખેંચે ને, આ વેણુનો પ્રવાહ ઊંધો છે, જ્યાંથી નીકળે છે તરફ ખેંચાય છે, કૃષ્ણ તરફ ખેંચીને લઈ જાય. મહાપ્રભુજી આજ્ઞા કરે 3 પ્રકારની સુધા પ્રભુએ વહાવી. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. પ્રભુ અનેક પ્રકારથી વેણુનાદ કરે, ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ, ડાબી બાજુ, સામે જોઈ, અને જે તરફ દ્રષ્ટિ હોય એ કોના પર કૃપા કરે ત્યારે ખબર પડે. જુદા જુદા પ્રકારથી પ્રભુ વેણુના નાદ કરે. અદ્ભુત કથા છે યુગલ ગીતની. મહાપ્રભુજી જ્યારે વ્યાસાશ્રમમાં પધાર્યા, 84 બેઠક ચરિત્રમાં આવે છે, અને વ્યાસજી સાથે આ યુગલ ગીતના શ્લોક ઉપર ચર્ચા થઈ. 3 દિવસ અને 3 રાત્રિ ચર્ચા ચાલી. કૃષ્ણદાસ મેઘન એ ગબડતી શિલાને પકડીને ઊભા રહ્યા અને મહાપ્રભુજીએ વરદાન માંગવાનું કહ્યું. એનો જે પ્રસંગ આવે છે તો આ યુગલ ગીતની કથામાં, યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને વંદન કરીએ. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી ઉદ્ધારની કથા આવી. અહીંયા કંસને જઈને સમજાવ્યા નારદજીએ. કહ્યું કે અરે તમારો જે શત્રુ છે ને બીજો કોઈ નથી, આ નંદ બાબાનો બાલક છે ને એ જ તમારો શત્રુ છે, એ જ દેવકીજીનો 8મું બાળક છે. કહ્યું કે હમણાં મારી નાખું. કહ્યું કે ઉતાવળ ન કરો, એમ કરો ધરુર યજ્ઞનું આયોજન કરો અને અહીંયા એમને આમંત્રિત કરો, મલ્લોને તૈયાર કરો, યુદ્ધ કરતા કરતા કૃષ્ણનો વધ કરી દો અને તમારા ઉપર આરોપ પણ ના આવે અને શત્રુનો વધ પણ થઈ જાય. અને નારદજીની સલાહ બહુ ગમી કંસને. નારદજી સલાહ શું આપી? કૃષ્ણને ઘરે બોલાવો, મૃત્યુને આમંત્રણ આપવાની સલાહ આપી, અને કંસને ગમી. ઘણીવાર મહત્વનું એ છે, મૂંઝવણ દરેકના જીવનમાં આવે, પણ સલાહ જો ગલત વ્યક્તિ પાસે લેવા ગયા ને તો વધારે મૂંઝાઈ જશો. એટલે સલાહ કોની પાસે લેવી? જે સમજદાર હોય.
નાદાનો સલાહ આપે તો ઝઘડો વધારે, સમજદાર પાસે સલાહ લો તો સમાધાન આપે. શંકા, સંશય અને મોહ ખરાબ. મેં એ દિવસે કહ્યું ને કે અર્જુનને મોહ થયો, જો કૃષ્ણ સિવાય ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતાજી મળી હોત. આ તો કૃષ્ણને પૂછ્યું તો ગીતા મળી, તો વિશ્વનું સર્વોચ્ચ જ્ઞાન મળ્યું. જીવનમાં પ્રશ્નો આવશે પણ સમાધાન લેવા કોઈ મહાપુરુષ પાસે જજો, તો જ જીવનમાં શાંતિનો ઉદય થશે. કંસે નારદજીની સલાહ લીધી છે અને અહીંયા નક્કી કર્યું કે કોને લેવા મોકલીએ. બધા ઉપર વિચાર કર્યો અને નિર્ણય આવ્યો અક્રૂરજી લેવા જશે. અરે પ્રભુને પધરાવવાની સેવા મળે એનાથી ઉત્તમ બીજી કઈ સેવા. આખી રાત્રિ નીંદ ના આવી અક્રૂરજીને. મેં એવું કયું સત્કર્મ કર્યું હશે કે પ્રભુને પધરાવવાની સેવા મને મળી છે. પોતાના પુણ્યોનું સ્મરણ કરી રહ્યા છે, કારણ કે આવા પુણ્ય વગર ક્યારે સત્કર્મ મળતા નથી. જ્યાં સુધી કર્મો દ્વારા પુણ્યો સંચય ન થાય ત્યાં સુધી આપણું શરીરમાં આપણા હસ્ત અને ચરણ પુણ્ય કાર્યમાં લાગતા નથી. આખી રાત્રિ ચિંતન કર્યું છે. સવાર પડી વહેલા જાગી ગયા અને રથ પર સવાર થયા. રથ તો ધીમે ચાલે છે ને મનોરથો વધારે ઉતાવળા ચાલે છે. કેવા લાગતા હશે, શું કહીને બોલાવશે. અને ગડગડ ગડગડ ગડ તો રથ આવ્યો છે બ્રજમાં. સંધ્યાકાળનો સમય છે અને ભીતર પ્રવેશ કર્યા નંદાલયમાં. નંદ બાબા સ્વાગત કરે છે અક્રૂરજીનું. ઘરે પધરાવીને લાવ્યા છે. યશોદાજીએ જલપાન કરાવ્યું છે. બધાને મળે છે અક્રૂરજી, પણ અક્રૂરજીની આંખો કોઈને શોધી રહી છે. ન રહેવાયું ત્યારે પૂછ્યું કૃષ્ણ ક્યાં છે. અરે એ રહ્યો કૃષ્ણ. અત્યારે તો ગૌચારણ કરી અને ખીરકમાં ગૌશાળામાં આવ્યો હશે, ગાયોનું દોહન કરતો હશે. તમે આજ્ઞા આપો તો હું દર્શન કરવા જાઉં. ભલે આ પધારો. અક્રૂરજી આવ્યા છે ગૌશાળામાં. ઠાકોરજી ગાયને દોહી રહ્યા છે, પણ એટલી ભૂખ લાગી છે ને તો પેલા પાત્રમાં નહીં, સીધી મોઢા ઉપર પિચકારીઓ મારે છે. અને એની બૂંદો મુખ પર એવી લાગી છે માનો ઉડુગણ અંબર ઓપિત. રાત્રિના સમયે તારાઓ ચળકતા હોય એવા પ્રભુના મુખારવિંદ પર દૂધની ટીપાઓ ચળકી રહ્યા છે અને ઠોડી પરથી દૂધના ટીપાઓ પડી રહ્યા છે. પ્રભુ પાન કરતા જાય અને જોયું તો અક્રૂરજી સામે ઊભા છે. અરે કાકાજી આપ! દોડતા આવ્યા. અક્રૂરજીએ છાતે લગાડી લીધા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજીએ વાત કરી, હું કૃષ્ણને લેવા આવ્યો છું. કંસ રાજાએ આમંત્રણ આપ્યું છે, ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે, એમને પધરાવા આવ્યો છું. અને પ્રભુ તો કહેવા લાગ્યા, હા ઘણા સમયથી મથુરા નગરી જોવાની અમારી ઈચ્છા હતી. ચાલો ચાલો અમે તો આવવા તૈયાર છીએ. કેમે કરીને નંદ બાબાને મનાવી લીધા, પણ યશોદાજી નજરથી નજર મિલાવતા નથી. માં હું મથુરા જાઉં? યશોદાજી કોઈ ઉત્તર આપતા નથી, પોતાના કામમાં લાગેલા છે. જાણી કરી સાંભળે છે છતાંય સાંભળ્યું ન હોય એ રીતે વ્યવહાર કરી રહે છે. માં હું તને કઈ પૂછું છું, હું મથુરા જાઉં? ફરી ન સાંભળ્યું એમ કરી નાખ્યું. ઊભા થઈને પ્રભુએ પાલવ પકડ્યો ને કહ્યું, માં હું મથુરા જાઉં? જ્યાં યશોદાજી પડ્યા, આંખો અશ્રુઓથી ભરાયેલા. બેટા આજ સુધી એક રાહત તને એકલો નથી મૂક્યો, કેમ કરીને જવા દો? ના માં હું જલ્દી આપીશ, હું વચન આપું છું, વહેલો પાછો આવી જઈશ. યશોદાજી કહેવા લાગ્યા, લાલન હૃદયના ઊંડાણમાં ક્યાંક અવાજ આવી રહ્યો છે. એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. ના માં હું તને વચન આપું છું, જલ્દી આવીશ. તને મારી સોગંદ છે માં, ન જવા દેતો. અને જ્યાં લાલાને પોતાની સોગંદ આપી, માએ કહ્યું, ઠીક છે બેટા, જલ્દી પાછો આવજે. અને આ સમાચાર તો આખા બ્રજમાં વ્યાપી ગયા. કૃષ્ણ બ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. ટોળાના ટોળા ગોપીઓ સવારે નંદાલયના ચોકમાં ઉભરાયા છે. આખું બ્રજ માનો ઉમટી પડ્યું નંદાલયમાં. નહીં જવા દઈએ કૃષ્ણને. રથની આગળ સૂઈ ગયા છે. પ્રભુ એકને એકને મળે છે ને સમજાવે છે, વચન આપું છું જલ્દી આવીશ, વચન આપું છું જલ્દી આવીશ. એક એકને ઊભા કરીને તૈયાર કરે. છલાંગ મારીને કૂદ્યા છે. રથ ઉપર બિરાજમાન થઈ ગયા. સારથી બનીને અક્રૂરજીએ રથની લગામ ખેંચી અને રથ ધીમે ધીમે આગળ વધ્યો. ગોપીઓ પાછળ 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 દોડતી જાય છે. નિકટ રાધાજીને બેસેલા જોયા. રથ પરથી નીચે ઉતર્યા પ્રભુ. રડતા રાધાજીને જોઈને કૃષ્ણ પૂછે છે, બધા રડે તો સમજમાં આવે, પણ રાધા તારી આંખમાં આંસુ? હું ને તું કોઈ જુદા થોડી છીએ, આપણે તો એક જ છીએ, પછી તું કેમ રડે છે? કૃષ્ણ નયનને એસી ટેવ પડી, એક છીએ પણ આંખોને તને જોવાની આદત પડેલી છે. કૃષ્ણ
શું એવું ન થાય કે આપણે બંને લગ્ન કરી લઈએ, પરણી જઈએ? કૃષ્ણ કહે કે તારા ને મારા લગ્ન સંભવ નથી. પણ કેમ કૃષ્ણ? કૃષ્ણ કહેવા લાગ્યો એટલા માટે, કારણ કે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ. જ્યારે એક છીએ ત્યારે આ વિધિ કેમ થાય? અને મારો ક્યાં અભાવ છે? કણ કણમાં વ્યાપેલો છું. રાધા કહે તારો એક જગ્યાએ અભાવ છે, ત્યાં તું નથી. અરે એવું સંભવ જ નથી કે હું ના હોઉં, હું તો સર્વત્ર વ્યાપ્ત છું. રાધા કહે એક જગ્યા એવી છે જ્યાં તું નથી. ક્યાં? રાધા કહે મારા ભાગ્યમાં તું નથી. બધું જ લખાયું છે પણ મારા નસીબમાં તું નથી, એટલે તને હું જવા દઉં છું. જા કૃષ્ણ. રથ પર સવાર થઈને પરમાત્મા ભીની આંખે નીકળે છે. પહોંચ્યો છે રથ અક્રૂરજીને ત્યાં. મથુરા પધાર્યા છે, વિશ્રામ ઘાટે વિશ્રામ કર્યો છે. અક્રૂરજી કહે મારા ઘરે પધારો. પ્રભુ કહે કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. પાછળથી બધા સખાઓ આવી ગયા, નંદ બાબા લઈ અને સખાઓ આવ્યા. સખાઓ કહેવા લાગ્યા હા લાલન, આપણે તો મથુરા નગરી જોવા જવું છે. મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરીરા. બધા મથુરાવાસીઓને સમાચાર મળ્યા. એક કૃષ્ણ આવ્યો જેણે અગાસુરને માર્યો, બકાસુરને માર્યો, પૂતનાને મારી, રાસ કર્યા, દાન લીધા. અને બધા મથુરાવાસીઓ ચારે બાજુ ઝરૂખામાં, ઓટલા પર, ઘરના આંગણામાં ઊભા રહી ગયા. પ્રભુ જ્યાં જ્યાંથી પધારે ફૂલની વર્ષાઓ કરે છે. અનેક પ્રકારની કૃપા પ્રભુએ કરી. ધોબીનો ઉદ્ધાર કર્યો, સુદામા માળીનો ઉદ્ધાર કર્યો, કુબજાનો ઉદ્ધાર કર્યો છે. બીજા દિવસના સવાર પડી છે. ધનુર્યજ્ઞ માટે રંગમંડપ તૈયાર છે. નગારાઓ ગડ 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 કરીને વાગી રહ્યા છે. શલ, તોશલ, કૂટ, ચાણૂર, મુષ્ટિક બધા પહેલવાનો તૈયાર છે. આવે કૃષ્ણને મારી નાખીએ. આખી મથુરાવાસીઓ રંગમંડપમાં ગોઠવાઈ ગયા. ભગવાન અને દાઉજી ચાલ્યા છે રંગમંડપની ઓર. કુલિયાપીડ હાથી દ્વાર પર ઉભો છે. ભગવાનને મારવા માટે જ્યાં આવે સૂંઢથી પકડ્યો, ગોળ 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 ફરીને ફેંક્યો છે અને કલિયાપીડનો ઉદ્ધાર થયો. ભગવાન પ્રવેશ કરે રંગમંડપમાં. ચાણૂર અને મુષ્ટિક આવ્યા, બંનેને લઈને જ્યાં પછાડ્યા, બંનેનો ઉદ્ધાર થયો. સલ, તોશલ, કૂટ આવ્યા, ગોળ ગોળ લઈને ફેરવ્યા છે. મચાન પર બેઠો છે કંસ. કૂદકો મારી કંસને પકડીને પછાડ્યો. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો, ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, મથુરાધીશ કી જય. ઉગ્રસેનને રાજા બનાવ્યા. નંદ બાબાને કહ્યું કે હવે હું નહીં આવું, હવે તો અવતાર કાર્ય કરવાનું છે. અહીંયા અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. જનોયાદી પ્રભુની થઈ. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપનીના આશ્રમમાં પધાર્યા છે. વિદ્યા અભ્યાસ કર્યો છે, પાછા પધાર્યા. અહીંયા યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. એકવાર પ્રભુનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હતો. નગર નગરથી રાજા મહારાજાઓની સભા ભરાઈ છે. પ્રભુને વધાઈ આપવા માટે બધા જ મથુરા આવ્યા છે. આખી મથુરા નગરી શણગારી છે. ઉદ્ધવજી પ્રભુને શોધે છે કે ગયા ક્યાં? આટલા મહેમાનો આવીને બેઠા છે ને પ્રભુનો જન્મોત્સવ, બધા વધાઈ આપવા આવ્યા ને ગયા ક્યાં? આખા મહેલમાં ફરી વળ્યા, ક્યાંય નથી દેખાતા. છત ઉપર ગયા અને પ્રભુ ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યા છે. પ્રભુ આજે આવા શુભ દિવસે આપની આંખમાં આંસુ કેમ? ઉદ્ધવ હે બ્રજ બિસરત નહીં. આ બ્રજ ભૂલાતું નથી ઉદ્ધવ. આજે પણ રાતના સૂતો હોઉં ને તો માનો અવાજ સંભળાય, અરે લાલા, અરે લાલન. ચોકીને જાગી જાઉં. સૂતો હોઉં ને મારી રડતી ગાયો, એના આંખમાંથી સરતા આંસુ મને દેખાય. મારા ગોવાળ દેખાય, રડતી મારી ગોપીઓ દેખાય છે. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે. ઉદ્ધવ, ભોજન કરવા બેઠો હું, અનેક પકવાનો હોય, નાનકડી કટોરીમાં માખણને જોઉં ને તો મારી ગોપીઓ યાદ આવે. અરે માખણ ખાવા માટે અને આરોગાવા માટે ગોપીઓ કેવી કેવી મારી સાથે લીલા કરતી. 56 ભોગ સ્વાદના ભરેલા, 56
યશોદાજી સાંભરે. અરે બ્રહ્મને કોઈ દિવસ વિયોગ હોય? ઉદ્ધવજી તો શાસ્ત્રવેત્તા છે ને. શિષ્યો હો બૃહસ્પતે સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય છે, પ્રભુના મિત્ર છે, પ્રધાન છે. સમજાવવા લાગ્યા, અરે આપ તો બ્રહ્મ છો, કણકણમાં વ્યાપેલા છો, આપને કોઈનો વિયોગ ક્યાંથી થાય? અને આ વ્રજવાસીઓએ કયું સુખ આપ્યું આપને? એક માખણના લોંદા માટે નચાવતી, રોજ મૈયા ગૌચારણ કરવા માટે મોકલતી, કેવા કેવા અસુરોને મારવા પડતા, કેવા કેવા પરિશ્રમો આપે, કયું સુખ બ્રજવાસીઓએ આપ્યું છે આપને? મને સમજાવો તો ખબર પડે. ઉદ્ધવ, એ નાચવામાં શું સુખ હતું તને કેમ સમજાવો? એ માની વડ ખાવામાં શું સુખ હતું તને કેમ સમજાવો? એ સખાઓ સાથે માખણ ચોરવામાં કેવું સુખ હતું તને કેમ સમજાવું? એ ગોપીઓના ઈશારે નાચવામાં, એના મનોરથો પૂરા કરવામાં કેવું સુખ હતું તને શું સમજાવો? એ માની ગોદમાં માથું રાખીને સૂઈ જવામાં શું સુખ હતું તને કેમ સમજાવો? આને સમજાવી શકાય એવું નથી ઉદ્ધવ. અરે આપનો આ મોહ છે પરમાત્મા. ભગવાનને થયું આ ઉદ્ધવજીનું જ્ઞાન એનો ભાર બની ગયો છે. રોગ મોટો છે, મારો કેસ નથી, મોટા ડોક્ટર પાસે મોકલવું પડશે. નોર્મલ ડોક્ટર ચેક કરે ને એમ થાય કે ના કોઈ સિરિયસ કેસ છે તો સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે મોકલે ને, એટલે ચિઠ્ઠી લખી આપે, પ્રભુ કે એમ કર, તું મને જે જ્ઞાન આપે છે ને એમ કર, આ જ્ઞાન બધું બ્રજવાસીઓને આપીને આવ. એ બિચારા અભૂત અભણ ખાલી મારા પ્રેમને જાણે છે, આ કોઈ તત્વ જ્ઞાનની વાતો એ જાણતા નથી. ઉદ્ધવ, તું તો જ્ઞાની છે ને, એમ કરીને તું એમને સમજાવીને આવ. અને ભણ્યા હોય ને એને ભણાવવું બહુ ગમે, બહુ ભણી લે અને સલાહ આપી બહુ ગમે. હા, હમણાં સમજાવી દઈશ, 2 શાસ્ત્રોને વચનો કહીશ, બધાના મનમાં વાત ઉતરી જશે. હા, લે ઉદ્ધવ, આ પત્ર લખી આપું છું, મારા ગોપીઓને યશોદાજીને મળીને આવો. અને ઉદ્ધવજી ચાલ્યા છે બ્રજમાં. એવા અદ્ભુત અદ્ભુત પ્રસંગો છે. ભ્રમર ગીત ગોપીઓ ગાય છે. ઉદ્ધવ આવે છે ને ત્યારે પ્રભુનો રથ, પ્રભુનું મુગટ, પ્રભુ જેવા જ પાછા શ્યામ, એટલે ક્ષણવાર માટે ગોપીઓને એમ લાગ્યું કૃષ્ણ આવી ગયા. અરે લલિતા દેખ કૃષ્ણ આય, અરે વિશાખા દેખ કૃષ્ણ આય. બધા જ દોડ્યા છે. અને નજીક ગયા એટલે કહ્યું, ઉભારો ઉભારો, આ કૃષ્ણ નથી, આ કોઈ બહેરૂપિયો લાગે છે, આપણને છલવાયો લાગે છે કૃષ્ણના નામે. એટલામાં ઉદ્ધવજી ઉતર્યા. એને તો મારું માન સન્માન સચવાશે. અને ઉતર્યા ને ગળામાં પ્રભુએ વૈજંતી માળા કંઠમાં પહેરાઈને મોકલ્યા, જા તારો જય થાય, ભણાવીને આવજે. અને એટલામાં વૈજંતી માળાથી લલચાઈ કેટલાક ભ્રમરો ગુનગુન 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 કરતા કરતા ભ્રમર બધા માળાની આજુબાજુ ફરવા લાગ્યા. ગોપીઓને મળ્યો મોકો, નિમિત્ત બનાવ્યો ભ્રમરને અને બધું જ સંભળાવ્યું ઉદ્ધવને. અને એને કહેવાય ભ્રમર ગીત. મધુપકિતો બંધો માસ પ્રશાંગરી સપત્ન્યા. અરે આ ભ્રમર, તું દૂર જા, અમને અડતો નહીં. તું કાળો ને તારો માલિક એ કાળો, અને તારા પગમાં અમારા શોકના ગળામાં રહેલી માળાની પરાગ ચોંટેલી છે, અમને તો અડતો જ નહીં. પેલા બાલીનો શું આંક હતો સંતાડીને, માં કેવા કેવા છલ કપટ તારા સ્વામીએ કર્યા છે, અને આવો જ કપટી તું છે. 10 શ્લોકમાં જેટલું સંભળાવવાનું હતું બધું સંભળાવી દીધું. ઉભરો નીકળ્યો અને ભાવ બહાર આવ્યો. અને જોર જોરથી ગોપીઓ રડવા લાગી. અરે અમારો કૃષ્ણ ક્યાં જતો રહ્યો? ગમે તેવો એ હતો પણ અમારો પ્રાણથી એ પ્યારો હતો. ઉદ્ધવજી સમજાવવા લાગ્યા, ગોપીઓ રડો નહીં, એ જ કૃષ્ણે તમને પત્ર લખીને મને મોકલાવ્યો છે. અને જોર જોરથી પાછી હસવા લાગી ગોપીઓ. અરે કોણે પત્ર? કૃષ્ણે. અરે પ્રીતમ કો પતિયા लिखूं वे वह परदेश जो मन में तन में और नैनन में वाको का संदेश. ઉદ્ધવ, જે બહાર ગયા હોય એ પત્રો લખે, જે રૂવાડે રૂવાડે રમતા હોય ચિઠ્ઠીઓ ન લખતા હોય. અમારા કૃષ્ણ તો અમારા રોમ રોમમાં છે. એ મથુરા વાળો તારો કનૈયો હશે, અમારો ગોકુળ વાળો તો ગોકુળ છોડીને ગયો જ નથી. જો સંધ્યાકાળનો સમય છે ઉદ્ધવ, હમણાં આવતો હશે ગાયોને લઈને પાદરેથી. ઉદ્ધવને થયું આ ગાંડી થઈ ગઈ છે. અરે પાદરે ક્યાંથી? અરે મથુરા છે, એમણે મને મોકલ્યો છે, પત્ર લખ્યો છે, એ તારો હશે. જો હમણાં વેણુનો નાદ સંભળાશે. અને જ્યાં કહ્યું એટલામાં તો વેણુના સ્વર રેલાય. ઉદ્ધવના કાન ઊંચા થઈ ગયા. અરે આ તો સ્વર વેણુના, પ્રભુની વેણુ.
જો ઉદ્ધવ, હમણાં ગાયોના ઝુંડ દેખાશે. ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના અવાજ સંભળાયા. ટન 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 કરતી હજારો ગાયો પ્રવેશ કરે છે પાદરે. ઉદ્ધવ, ધ્યાનથી જો, હમણાં ગાયો હટશે અને અધર પર વેણું વગાડતો અમારો કૃષ્ણ દેખાશે. જ્યાં બોલી ગોપીઓ, ગાયો હટી અને સામે શ્યામ સુંદરના દર્શન થઈ ગયા. આંખો મસલતા ઉદ્ધવ જુએ, અરે જેને મથુરા મૂકીને આવ્યો એ અહીંયા ક્યાંથી? આ સાચું છે કે સ્વપ્ન છે? ચરણોમાં પડી ગયા ગોપીઓના. હું તો વાતો કરું છું કે બધે બ્રહ્મ. ગોપીઓમાં તાકાત એ છે, જ્યાં આંગળી મૂકે ત્યાંથી કૃષ્ણએ પ્રગટ થવું પડે. આ તાકાત ગોપીઓના પ્રેમની છે. મારામાં તો કેવલ બુદ્ધિમાં જ્ઞાન છે, ગોપીઓના તો આચરણમાં એ તત્વ જ્ઞાન પ્રગટ્યું છે. જ્યાં એ નજર કરે ને ત્યાં કૃષ્ણએ પોતાના સ્વરૂપને પ્રગટાવવું પડે. ખૂબ અદ્ભુત ચર્ચાઓ થઈ છે ગોપીઓ સાથે. અને પાછા વળ્યા. છેલ્લે પૂછે છે ગોપીઓને, રાધા ક્યાં છે? એ ઝાડ નીચે બેઠી એ રાધા છે. ઉદ્ધવજી આવ્યા, આંખો બંધ કરીને રાધાજી બેઠા છે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, રાધાજી, તમારા માટે પત્ર લઈને આવ્યો છું. પ્રભુ તમને ખૂબ યાદ કરે છે. હસવા લાગ્યા રાધાજી. કયો કૃષ્ણ? મારો કૃષ્ણ? હા, તમારા કૃષ્ણની વાત કરું છું. રાધાજી કે મારો કૃષ્ણ મારી પાસે છે. ઉદ્ધવ, મારી સામે જો. અને જ્યાં ઉદ્ધવજીએ જોયું અને ધીમે રહીને રાધાજીએ નેત્ર ખોલ્યા, બંને કીકીઓમાં કૃષ્ણના દર્શન થઈ ગયા. ઉદ્ધવને થયું કે આ રાધા અને કૃષ્ણ બે દેખાય જુદા છે તો એક જ. ચરણોમાં પડી વંદન કર્યું. વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણરજ જે ત્રિલોકને પાવન કરી રહી છે. આવ્યા છે મથુરા. પ્રભુ પીતાંબર ધારણ કરીને શાંત ચિત્તે બિરાજેલા છે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારા તો બ્રજમાં છે. અહીંયા તો વ્યવહાર મળશે, પ્રેમ બ્રજમાં મળશે. સાચા પ્રેમી ત્યાં છે. હું તો આપને વિનંતી કરું છું, છોડો મથુરા, પહોંચી જાઓ બ્રજ. રાધાજી આપને યાદ કરે છે. ત્યારે પ્રભુએ કહ્યું, ઉદ્ધવ, મારી સામે જો. જોયું અને પોતાનું પીતાંબર જ્યાં કાઢ્યું ત્યાં રૂવાડે રાધાજીના દર્શન થઈ ગયા. અને થયું, આ રાધા અને કૃષ્ણ જુદા દેખાય પણ બંને તત્વતઃ એક જ છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. दोनों एक रूप हैं. अनुभव कराया. आगे अनेक प्रकार की कथाओं का वर्णन आया. અને અહીંયા જ્યારે અસ્તિ અને પ્રાપ્તિ કંસની પત્નીઓ જરાસંઘ પોતાના પિતા પાસે આવી 17 વાર ચડાઈ કરી મથુરા ઉપર અને 17 વાર પાછી મોકલી. 18મી વાર કાળિયવન ભેગો થયો અને હવે મથુરા પર ચડાઈ કરી ત્યારે રણ છોડીને ભાગ્યા. બોલો રણછોડ ભગવાન. ગિરનારની ગુફાઓમાં આવીને પ્રભુ સંતાયા છે અને ત્યાં ગિરનારની ગુફાઓમાં મુચુકુંદ મહારાજ સૂતા હતા. એણે વરદાન માંગ્યું કે મને જે જગાડે બળીને ભસ્મ થઈ જાય. પ્રભુએ યુક્તિ કરી અને પોતાનું પીતાંબર ઓઢાડી દીધું. કાલિયવન પાછળ દોડતો આવ્યો. એને થયું કૃષ્ણ સૂતો છે. જ્યાં પીતાંબર ખેંચ્યું, આંખમાંથી જ્યોત નીકળી અને બળીને ભસ્મ થઈ ગયો કાલિયવન. ભક્ત જાગી પણ ગયો અને શત્રુ અસુરનો નાશ પણ થઈ ગયો. કારણ કે ભગવાન ભક્તને સૂતો નથી જોઈ શકતા. ભક્ત ભાવ સાથે સક્રિય પણ હોવો જોઈએ. કહ્યું, કૃપા કરી છે પરમાત્માએ મુચુકુંદ મહારાજ ઉપર. આગળ બલરામજી દ્વારા વિવાહની આદિની કથા આવી. વિશ્વકર્માજીને બોલાવ્યા અને કહ્યું, સુંદર દ્વારિકાનું નિર્માણ કરો. સ્વર્ણની દ્વારિકાનું નિર્માણ વિશ્વકર્માજીએ કર્યું છે. બલરામજીના વિવાહની કથા આવી. રેવતીજી સાથે બલરામજીના વિવાહ થયા છે. હવે કથા આવી પ્રભુના વિવાહની. પ્રભુના મુખ્ય 9 વિવાહની કથા આવશે. એટલે આ એક ભાવ છે નવધા ભક્તિ દ્વારા ભગવાનને વરવાનો. જે અષ્ટપટરાણી અને 9મા વિવાહ, 9 વાર ભગવાને સહેરો બાંધ્યો. 8 વાર અષ્ટપટરાણીઓ અને 9મી 16,000 કન્યાઓ સાથે 16,000 રૂપ ધારણ કરીને આ નવધા ભક્તિનું ભગવાનને વરવું છે. નવધા ભક્તિમાં જો પહેલી ભક્તિ કઈ? શ્રવણમ. એટલે રૂક્ષ્મણીજી પત્ર લખતા શું કહે છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણમતામ તે. આપના ગુણોને સાંભળ્યા છે. ત્યાંથી શરૂ થાય અને 16,000 કન્યાઓ
પ્રભુ આપે અમને મુક્ત તો કરાવી અસુરથી, પણ જો સંસારમાં મોકલશો તો સંસારવાળા જીવવા નહીં દે અમને. એક રાત્રિ ક્યાંક રહી જાય તો લોકો નિંદા કરે, આટલા સમયથી અસુરની કેદમાં છીએ. જો આપ અમારો સ્વીકાર નહીં કરે તો અમે તો આત્મઘાત કરી લઈશું. અમે આત્માનું સમર્પણ આપને કરીએ છીએ. એટલે નવધા ભક્તિમાં નવમી ભક્તિ આત્મનિવેદન. એમ નવધાએ નવધા ભક્તિનું ભગવાનને વરવું એ જ છે ભગવાનના વિવાહની કથા. તો રૂક્ષ્મણીજીના વિવાહ નક્કી થયા છે. ભીષ્મક રાજા છે અને ભીષ્મક રાજા રૂક્ષ્મણી એમની દીકરી. નક્કી થયું શિશુપાલ જોડે, નક્કી તો થયું, પણ નારદજીને એમ થયું રૂક્ષ્મણી તો લક્ષ્મી રૂપા છે, વરવા જોઈએ પ્રભુને. લાવો જઈને સમજાવું. આવ્યા રૂક્ષ્મણીજી પાસે ને કેવા લાગ્યા, બધાઈ છે, બધાઈ છે, બધાઈ છે. બહુ આનંદ મને તો સમાચાર સાંભળીને થયો, તમારું નક્કી થઈ ગયું શિશુપાલ સાથે. બહુ સારું થયું, ખરેખર ખૂબ આનંદ થયો. પણ જો દ્વારકાધીશ સાથે થયું હોત ને તો તમારી જોડી જ જુદી લાગે. ચાલો જે થયું એ સાચું, પણ ખૂબ આનંદની વાત છે. આમ કરતા કરતા પાછા 5 મિનિટ થાય એટલે કે પણ જો દ્વારિકાધીશ સાથે થયું હોત તો કાંઈ વાત જ જુદી લાગે, જોડી જ જુદી. આમ કરતા કરતા 3-4 વાર નારદજી આમ કહ્યું ને એટલે રૂક્ષ્મણીજીથી રહેવાયું નહીં. ભીતર હતું એ પ્રગટ થઈ ગયું. નારદજી, હું પ્રેમ તો દ્વારિકાધીશને જ કરું છું. તો પછી કહો એને, પણ કેમ કરીને કહું, કઈ રીતે? હું તો ઓળખતી નથી, હું તો કેમ એને મળું? પત્ર લખો. અને રૂક્ષ્મણીજી પત્ર લખતા કહે, हे प्रभु, हे द्वारिकाधीश, मेरी विनती का स्वीकार करे. विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ हमारी. हृदयेश्वर हरि हृदय विहारी, हृदयेश्वर हरि हृदय विहारी. मोर मुकुट पीतांबर धारी, विनती सुनिए नाथ. श्रुत्वा गुणान भोर सुंदर शृण्वतांते. પ્રભુ આપને જોયા નથી, આપના ગુણોને સાંભળ્યા છે. અને સાંભળ્યા છે ને પત્ર પહેલી વાર લખું છું તો શું લખું? નાથ કેમ લખવું? હજી પરણી નથી. પહેલી વાર લખું છું તો પ્રિય કેમ લખું? લખ્યું ભુવન સુંદર શૃણવતા. ભુવનમાં સુંદર, આપના જેવો સુંદર કોઈ નથી. અખિલમ મધુરમ. આપને વરવા માટે મન લાલાયિત છે. દરેક કન્યા 7 વસ્તુ જુએ, કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, વિત્ત, ધામ. સાતેમાં આપના જેવું કોઈ નથી. वरवा योग्य कोई होए तो ये आप छो. मेरी विनती का स्वीकार करे. जन्म जन्म की लगी लगन है, जन्म जन्म की लगी लगन है. साक्षी तारो भरा साक्षी तारो भरा गगन है. गिन गिन श्वास आस कहती है, आएंगे श्री कृष्ण मुरारी. विनती सुनिए नाथ. प्रभु मेरी विनती का स्वीकार करो. હું અંબિકા પૂજન કરવા જાઉં ત્યારે આપ મારું હરણ કરીને લઈ જજો. રૂક્ષ્મણીજી અંબિકા પૂજન કરવા માટે પધાર્યા છે. પૂજન કરી એક એક સીડીઓ નીચે ઉતરતા અને વૃક્ષની પાછળ રથની લગામ પકડીને દ્વારિકાધીશ ઉભા. જ્યાં ઉતરતા રૂક્ષ્મણીજીને જોયા, લગામ ખેંચી અને ગડ 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 કરતો રથ આગળ વધ્યો. છેલ્લા પગથિયે રૂક્ષ્મણીજી આવ્યા, હાથમાં હાથ આપ્યો. બોલો રૂક્ષ્મણી ભગવાન की जय, જુગલ જોડી સરકાર की जय, દ્વારિકાધીશ की जय. આ લીલાને આપણે ખૂબ આનંદથી ઉજવવાની છે. અહીંયાથી તમને જે સૂચના મળે એ પ્રકારે બધા જ વર્તન કરજો. ધામધૂમથી વાંચતે ગાજતે દ્વારિકાધીશને મનોરથી પરિવાર સાથે આપણે પધરાવીને લાવીશું. અને રૂક્ષ્મણી વિવાહનો અલૌકિક પ્રસંગ આજે ઉજવાશે. ખાસ
આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. 1 તારીખે પુનઃ આપ સૌને આમંત્રણ આપું છું. સુવર્ણ જયંતિ વર્ષ અને એ નિમિત્તે પૃથ્વી પરિક્રમા મહોત્સવ 50મા વર્ષે વિશ્વના 50 દેશોમાં પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન આપણે કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત નૈરોબીથી થઈ રહી છે અને એના પરિણામ સ્વરૂપે જે કાંઈ પણ સેવા પ્રાપ્ત થાય એ બધી જ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલના નિર્માણમાં આ બધું જ અર્પણ થશે. આવો આપણે બધા જ સંકલ્પિત થઈએ કે આ એક કન્યા શાળા માટે, આ ગર્લ્સ સ્કૂલ માટે દરેકનું યોગદાન. જો આજે રૂક્ષ્મણી વિવાહ છે, ચાંદલો તો બધાએ કરવો જોઈએ ને. ચાંદલામાં બીજું કંઈ નહીં. જ્યારે રજત તુલા થાય ત્યારે 1 ઈંટ ચાંદલામાં આપણે મૂકીએ એટલે આપણા સ્કૂલના નિર્માણની 1 ઈંટ મુકાઈ જાય. આ ભાવ સાથે આપણે બધા જ સંકલ્પિત થઈએ. રજત તુલા મહોત્સવ થવાનો છે અને એમાં જે કાંઈ સેવા પ્રાપ્ત થશે, અમારો સંકલ્પ છે આ 2 વર્ષની જે કાંઈ સેવા પ્રાપ્ત થાય એ બધું સ્કૂલ નિર્માણમાં સમર્પિત કરવાનું છે. એ યજ્ઞમાં આહુતિ આપવાની છે. સાથે મળી અને આગળ ઘણા લોકો રૂમ માટે, લાઇબ્રેરી માટે, લેબોરેટરી માટે ઇન્ક્વાયરી કરી રહ્યા છે. તો તમે વ્યક્તિગત રૂપે પરેશભાઈને કે પિંકુબેનને મળી શકો છો, એની માહિતી મેળવી શકો છો. કઈ રીતે આ નિર્માણ કાર્યમાં તમે જોડાઈ શકો છો એમાં સંકલ્પિત થઈ શકો છો. રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે, કન્યાદાનની મહત્તા છે અને કન્યા ભણાવવાનો યજ્ઞ છે. આનાથી સરસ પ્રાસ બીજો કોઈ મળવાનો નથી. आइए आज मन में संकल्प कर लें और यह निर्माण का कार्य हम सब मिलकर करें. આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભારી ईश की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी जी की जय, जुगल जोड़ी सरकार की जय.